સદગુરુદેવાય નમઃ. ઓમ શ્રી 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 સદગુરુદેવાય નમઃ. સૌ સુખી થાઓ, સૌ શાંતિ અનુભવો, સૌ નિરોગી રહો, સૌનું કલ્યાણ થાઓ. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, શત્રુદેવો ભવ, ગુરુદેવો ભવ. સૌ સુખી થાઓ, સૌ શાંતિ અનુભવો, સૌ નિરોગી રહો, સૌનું કલ્યાણ થાઓ. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, શત્રુદેવો ભવ, ગુરુદેવો ભવ. સૌ સુખી થાઓ, સૌ શાંતિ અનુભવો, સૌ નિરોગી રહો, સૌનું કલ્યાણ થાઓ. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, શત્રુદેવો ભવ, ગુરુદેવો ભવ. સૌ સુખી થાઓ, સૌ શાંતિ અનુભવો, સૌ નિરોગી રહો, સૌનું કલ્યાણ થાઓ. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, શત્રુદેવો ભવ, ગુરુદેવો ભવ. ઓમ. તારો ઉદ્ધાર તો તારે જ કરવો, તારો ઉદ્ધાર તો તારે જ કરવો. ભવ સાગરને તારે પાર કરવો, ભવસાગરને તારે પાર કરવો. ગુરુ જ્ઞાની નાવ કરી લે, તું તારો ઉદ્ધાર કરી લે. ગુરુ જ્ઞાની નાવ કરી લે, તો તારો ઉદ્ધાર કરી લે. જીવનનો આધાર છે તું જ પોતાનો, જીવનનો આધાર છે તું જ પોતાનો. ભૂલી જા તું મત પારકા પોતાનો. ભૂલી જાતો માત પારકા પોતાનો. સગાવાલા તો ઋણ પ્રમાણે તું તારો ઉદ્ધાર કરી લે. સગાવાલા તો ઋણ પ્રમાણે તું તારો ઉદ્ધાર કરી લે. દેહ છે નાવને જ્ઞાન છે દિશા, દેહા છે નાવને જ્ઞાન છે દિશા. તને મળી છે ગુરુની દીક્ષા, તને મળી છે ગુરુની દીક્ષા. તેની શિક્ષા તું ગ્રહણ કરી લે, તું તારો ઉદ્ધાર કરી લે. તેની શિક્ષા તો ગ્રહણ કરી લે, તો તારો ઉદ્ધાર કરી લે. કર્મ ધર્મના ધોખા તારા ભાગે, કર્મ ધર્મના ધોખા તારા ભાગે. દેશ ને કાળના ભેદ ભરમ ભાગે, દેશ ને કાળના ભેદ
ભરમ ભાંગે ભીતર તારો પ્યાર ભરી લે તું તારો ઉદ્ધાર કરી લે એ ભીતર તારો પ્યાર ભરી લે તું તારો ઉદ્ધાર કરી લે સંતોનો સંગડો ને ગુરુજીની કૃપા સંતોનો સંગડો ને ગુરુજીની કૃપા સત્ય વચનની છે અનેરી શોભા સત્ય વચનની છે અનેરી શોભા રોજ દિલમાં તું દીદાર કરી લે તું તારો ઉદ્ધાર કરી લે રોજ દિલમાં તું દીદાર કરી લે તું તારો ઉદ્ધાર કરી લે જીવને જગતના તો ઋણ છે અનોખા જીવને જગતના તો ઋણ છે અનોખા મન ભાવે કરીને એ કરવા છે ચોખા મન ભાવે કરીને કરવા છે ચોખા જમન જીવનમાં ઉજાસ કરી લે તું તારો ઉદ્ધાર કરી લે જમન જીવનમાં ઉજાસ કરી લે તો તારો ઉદ્ધાર કરી લે તારો ઉદ્ધાર તો તારે જ કરવો તારો ઉદ્ધાર તો તારે જ કરવો ગુરુ જ્ઞાનની નાવ કરી લે તું તારો ઉદ્ધાર કરી લે ગુરુ જ્ઞાની નાવ કરી લે તું તારો ઉદ્ધાર કરી લે પોતાનો ઉદ્ધાર તો પોતાએ જ કરવો પડે પાછળ કંઈ ઉત્તર ક્રિયા કરે કે પછી મનોરથ કરે કે સપ્તાહ કરે કે જે કંઈ કરવું હોય કરે ભંડારો કરે કે લંગર કરે જે કરવું એ કરી તમારું નથી કાંક તમારું તમારા જીવતા હોય તો જ થાય પછી કાંઈ થતું નથી પછી તો ખાલી ક્રિયા મન મનાવવાની વાત છે કાંઈ રહી ગયું હોય આપણી કાંઈ ભૂલચૂક હોય તો માફ કરે એ હાટું હોય એ પસ્તાવાના સૂર હોય બાકી એનું કાંઈ ન હોય કારણ કે એ પ્રસંગ જ એવો છે કે એમાં એની હાજરી ન હોય ને આપણે એના પ્રસંગ કરીએ એમાં પાકે નહીં આ તો વરરાજા વગરની ચાંદના ગીત ગાઈ લેવાશે મન મનાવે ગમે તે પરણાવી લીધો એ કાંઈ પરણાય ન એટલે પોતાનો ઉદ્ધાર છે ને પોતા સિવાય કોઈ કરી ન શકે પોતે ખાય તો જ પોતે ધરાય પોતે નીંદર કરે તો જ એને સવારે ફ્રેશ થઈને ઉઠે કે બાજુવાળો હોઈ ગયો તો હવે ઘડી હું જાગેલું કાંઈ વાંધો નહીં તો એની નીંદર એને કાયમ આવે તમારું ભણતર તમારો ખોરાક તમને જ કાયમ આવે એમ ઉદ્ધાર આપણા માટે કોઈની આશા મદાર ન રાખો કોક કાંઈક કરી દે એટલે આજે ઉદ્ધારની વાત છે પોતાની જે મુક્તિ મહાપદની વાત છે તો એ પોતાએ કરવો પડે એમાં કોઈ ન હાલે કોઈનું હાલે નહીં એટલે સંસાર સાગરને તો આપણે આપણો પાર કરવાનો હોય ભલે ને પત્ની હોય બેન હોય ભાઈ હોય દીકરા દીકરી માતા પિતા જે હોય એ સંબંધમાં હોય ગમે તે એનું એ કરે ને તમે તમારું કરો આ વ્યક્તિગત વાત છે જેમ આખું ઘર પહેલાં ભેગું મળીને જમે ભેગું મળીને પણ હવને જમવાનું નોખું નોખું હોય હવની થાળી હવ પકડીને બેહે પોતે ખાય તો જ પોતે ધરાય ભેગા હોય તો કામ ન આવે કોઈનું જમેલું એમ આપણે આ ભવસાગર આપણે જ પાર કરવો હોય તો ગુરુ જ્ઞાનની નાવ કરી લેવી કાંક નાવ તો આપણી પાસે છે પણ હાંકતા આવડતી નથી કિનારે તો આપણે બેઠા નાવે એમનું પડી છે કુદરતે ભેટ જ આપી છે પણ આપણે કોઈ ખેવૈયા ગોતવા પડે નાવિક ગોતવો પડે જે આપણને હાંકતા શીખવાડે અને એ ભવસાગરને પાર ઉતારે એવા જોઈએ જીવનનો ઉદ્ધાર છે આધાર છે તું જ પોતાનો આપણા સિવાય આપણો આધાર કોઈ નથી નિરાધાર થઈને જાય ને તે દી એનું કામ થાય આ બધા નિરાધાર થઈ ગયા હતા સંતો બધાય
એક સમય એવો આવે હાવ નિરાધાર, 52 વખત નિરાધાર થઈ ગયા. કોણ? નરસિંહ મહેતા. મારું કાંઈ છે નહીં, મારું કોઈ નથી. તો ભગવાનને 52 વખત એને આવવું પડ્યું. નિરાધાર થાય ને ભગવાન કે તો જ હું એનો આધાર થાવશો. હજી કોક દેહ ને કોક સહારો કરશે ને મારે તો 5 દોસ્તાર છે ને મારે તો હગા બહુ લોટકા છે ને લાગવગવાળા છે, તેનું કંઈ નહીં આવે. તમારા સિવાય કોઈ આ જગતમાં ઉપકારક નથી, કોઈ આધાર કામ આવતો નથી. ડૉક્ટરની દવા ગયેલી ગમે એવા ડૉક્ટર હોય તો ડૉક્ટરની દવાએ કામ ન આવે. ડૉક્ટરી પણ એનું એને કામ ન આવે. એક દિવસ બધું ભૂલાઈ જાય છતાંય કામ ન આવે. અને આ ભેદ ભૂલી જા પારખા પોતાનો, કે મારા છે એટલું તો કંઈક કરશે ને, એ કાંઈ નહીં કરે. તારે તારું કરીને જવાનું છે. પિંડદાન દેવું હોય તો તારી હાથે દઈ દે, બાકી કોઈ પછી દે કે ન દે એથી તમારો ફેર નથી પડે. પિંડદાનનો અર્થ જ એમ છે કે આ પિંડરૂપી દેહ છે એ તો અગ્નિ સંસ્કાર કરીને દાન દઈ દીધું અગ્નિને, પછી તમારીમાં વૈધું હું, પછી પિંડનું દાન ક્યાં દેવું, કોનું દેવાનું? પછી મન મનાવવાની વાત છે કે અમે પિંડદાન કરી દીધું, પણ એ તમારું પિંડ તમારે જ બાળવાનું, દાટવાનું, જે કરવાનું એ પોતાની રીતે આ દેહમાં ઉદ્ધાર થઈ જાય એવી કાંઈક ક્રિયા કરે તો ભગવાનને પિંડદાન દીધું કહેવાય. કે ભાઈ ભગવાન મેં તે મને આ જગતમાં મોકલ્યો હતો સ્વરૂપ દર્શન માટે ને આનંદ કરવા માટે, તો હું ખુશ થતો આવ્યો ને ખુશ થતો પાછો વહી આવ્યો છું. મારે કાંઈ કરવા જેવું દેખાવ નહીં, કાંઈક તું જ કરતા ને હરતા ને ભોગતા તું જ હતો, પછી મારે તો ખાલી જોવાની વાત હતી એટલે હું તો ટેસ્ટ કરીને વહી આવ્યો. તો ભગવાન કે તો આ પિંડદાન થઈ ગયું તારું. પણ આપણે આ બધું કરીને કાંઈ આવતા નથી. બધું માથે રાખી છોકરો કરશે ને વહુ કરશે ને મા કરશે ને બા કરશે ને આ બધે ડખે સડી ગયા, એટલે કોઈનું કરી ન શકે. એટલે જ્યાં સુધી આ સમજણ ન આવે ત્યાં સુધી આપણે આ બધી વાતોમાં જ વડા કરવાના છે અને કોઈના પેટ ભરવાના નથી. એટલે જીવનનો આધાર તું જ પોતાનો છે, ભૂલી જાતું પારકાને પોતાના. આ પારકા છે ને આ પોતાના કોઈના નથી હોતા. હવના હવ હોય, હવની ચૂંદડી પ્રમાણે હોય ટાણવાની હોય કે પછેડી આપણી એવડી છે ને આપણે આપણું કરી લેવાય. બાજુવાળા તૂટ્યું હોય ને હુવે તો એની મરજી, ને લાંબા પગ રાખીને હુવે તો એની મરજી. આપણે આપણું કરી લેવાય. એક વખત એક ગામમાં જૂનો વખત જમાનો તો જમાદાર આવ્યા ગામમાં, કોકે કંઈક ફરિયાદ કરી છે તો આટો મારવા આવ્યા કે જોઈ આવું હું છે, જાત તપાસ કરવા. હવે શિયાળાની રાત, પહાયતાના કામ બધાય, પહાયતા મોટે ભાગે વાણંદ જ હોય. એટલે મોડા આવ્યા ને વાણંદ બંગાવું ખાતો આવ્યો તો એને કીધું કે ઓઢવાનું પાથવાની કંઈ વ્યવસ્થા કરજો, શાળો છે બાપુ, કાંઈ ન ઘટે. કોઈના ડેલા ખખડાવી ગોળીને પોતાની ઘીરેથી હતું એ રોડવાનું નક્કી કર્યું. હવે એના છોકરાને ઓઢવાની ગોદડી ટૂંકી આવા ઓઢવાનું એને એ જ નાખ્યું. એટલે આને ઓઢી રહ્યું. હવે 12 વાગ્યા ભાઈ કોનું ગોતવા જવા, ઓઢી જોઈ કે આ હાવ ટૂંકું લઈને હું આવ્યો. બોલે કે બાપુ આ નિયમ છે કે હું રાત થાય ને જેમ જેમ હવાર થતું જાય ને એમ ગોદડી વધે, અમારે ગોદડી લાંબી થાય. બોલો કે એવું ક્યાંય હોય? હા તમે જોજો ને, હું સવારે તમને ઉઠાડવા આવું તમે જોજો. તો હું બોલું ટાઈટ પડતી જેમ તૂટીએ વાળતો ગયો, સવાર હાવ તૂટી વાળી ગયું, ગોદડી વધી. સવારે બોલું પાય થાય જો બાપુ જરા હલતા નહીં, તમે જોઈ લ્યો ગોદડી વધારે છે ઓછી છે. એ કે હાસી વાત છે, પણ હારા તું ટૂંકો થયો એ જોતો ખરો. એટલે ભૂલી જાતું પારકા પોતાનો. સગાવાલા તેના ઋણ પ્રમાણે સુખવું આવ્યા છે. હવનું સૂકવીને હવ હોયા જાય. કોનું પેલું સુખતે થાય કેમ ખબર પડે? બાપ પહેલાં બેટો વહી જાય, કોણ કેને જવાનું થાય કાંઈ નક્કી ન કહેવાય. જેનું ઋણ સુખતે થાય ઓછું હોય વહેલું હોયું થાય. નથી પેપર પેલું ભરાઈ ગયું ભાગે, એમાં પેપર વાતું ભરાઈ ગયું તો ઉપડો. એટલે સગાવાલા તો એના ઋણ પ્રમાણે તું તારો ઉદ્ધાર કરી લે. એના ઋણ સૂકીને એ વહી જાય, એ ભક્તિ કરશે તેનું કામ આવશે, ભજન કરશે તેને કામ આવશે. તમને એનું કાંઈ ભજન કાંઈ નહીં આવે. ક્યાંક આમાં ભાગીદારી જ નથી.
જેમ જીવનમાં ભાગીદારી નથી. તમને તાવ આવ્યો, તમારે તકલીફ પડી તો 4 જણા આરતી ઉતારે, પણ તાવ તમારો 1 મિનિટે લઈ ન દે. મને અશક્તિ નબળાઈ છે તો બાજુવાળો કંઈ પહેલવાન ગમે એવડો દોસ્તાર હોય તમ તાર ઠપ કરી હું બેઠો છું, તારી પહેલવાન પણ કાંઈ ન આવે. હો એ તો એને અશક્તિ નબળાઈ છે ને એ સારો થાય તો જ કામનું, તમારું કાંઈ ન આવે. એટલે સગાવાલા તેના ઋણ પ્રમાણે તું તારો ઉદ્ધાર કરી લે. દેહ છે નાવ ને જ્ઞાન છે દિશા. જ્ઞાન વગર દિશા પકડાય નહીં, એટલે તે દિશા રાખે. મરવા થાય તો 10મે દિશા ને 11મે દાડો. બાપ હોય તો 11મે દિશા ને 12મે દાડો. પણ દિશાનો અર્થ શું છે કે આ જીવનમાં સંસારમાં આવ્યો તો ખરો, કાંઈ ભૈજું નથી, દિશા વિહાણો છે. ભગવાનના 10મેની દિશા કરો, નાની ક્યાંક દિશા પકડાવજે ક્યાં જવાનું એમ. એટલે 12મેથી તમે લાડવા ખાઈને છૂટા થઈ જવાના છે. દિશા પકડાય તો પકડાય એટલે દિશા. એટલે દેહ છે નાવ અને જ્ઞાન છે એની દિશા. નાવ દેહ છે અને નાવથી આખું જગતને તરી જવાય એવી ક્ષમતા છે. આની અંદર ઈશ્વર પોતે બેઠો છે, આપણે એનો કાંઈ ધ્યાન દેતા નથી. એના થકી તો આખું ઘર હાલે, આપણે નજરઅંદાજ કરીએ કે મારી ગીરે આ છોકરો હાવ અપંગ આવ્યો ને જિંદગી આખી અમારે ગધરાવાનું ગાંડા જેવું છે ને સારું બાંધીને રાખવું ને ધ્યાન રાખવું. 20 વર્ષનો ઢોગો થયો, અમારે કાંઈ લાવો નહીં, એક જણાના રહેવું જ પડે, સારું આ મળી જાય તો સારું. પછી અમારે બહુ એવું થાય ને છેલ્લે એમ કહી દે મરીની હારા મારવું પડે કંઈક. હવે 25-30 વર્ષનો થાય ને ઉકલી જાય તો જે કાંઈ કમાણી કરી હતી, જે કાંઈ હતું ને ધબડકો ઓલા કે હારો હતો ગયા પછી તો બધું ગયું. એ હતો એ જ સેવા હતી ને એ જ તારું કમાણી હતી. શું કામે કે એના થકી તું ઉજરો શું કામ હતો બોલો. તે એક જમાનામાં એવું કર્યું હતું કે આને દગો કરીને આની પાસે બધું પડાવી લીધું હતું. ઓલો કે તમે તો આ જ લઈ જા, મારા ભાગનું ક્યાંય મૂકે નહીં, તારે બેઠા બેઠા ગધરાવવો પડશે. જો ઓમ બેહે તો કોઈ ખવડાવે નહીં. આ ગાંડો ને ગોબરો રાખે એટલે રખમાઈને ઓલા ખવડાવે પીવડાવે ને બધું હાજા નરવા રાખે. પણ જેવી આની કમાઈ પૂરી થાય તો ઓલાની સેવાય પૂરી થઈ જાય. તો જેવો આ ઉપડ્યા નહીં નનામી તો વાં બધું અંધારું થઈ જાય. હોય આના થકી કારણ સૂકું આ જોઈ તો ખરું ને કાંઈક માલ સામાન આ લેવા આવ્યો તેને લેણું દેવું તો પડે ને. તો દેવા પૂરતું ઓલો બધું કરી દે, કાંઈ ઘટવા દે નહીં. અને ઓલો ગમે નહીં ત્યાં લગન, ઓલો છોકરો ગમે નહીં, ભલે ને દીકરો થઈને આવ્યો પણ ગમે નહીં. બીમારને કાયમ બેઠા બેઠા ખાવા દેવું કોઈને ગમે નહીં. એટલે ન થયાના મેણાય બોલે ને મસ્કાઈ બોલે, ઓલો દાંત કાઢતું બોલે. પણ છેલ્લે વહી જાય તે ખબર પડે આ તો બધી પોલ ખુલી ગઈ, કારણ કે એના થકી ઉજરા હતા. પછી તો યાદ આવે ભલે ને એક ખાટલો પડ્યો હતો, અમને ક્યાં વાંધો હતો, હારો રહ્યો હતો, આવી ગયો પછી દિશા દેવાઈ ગઈ હારી, બધેથી ખોટ આવે. કારણ કે એનું હતું, એના માટે તમે ઉજરું બનાવ્યું હતું. મહેમાન આવ્યા તો ભજીયા કર્યા હતા. પહેલાં જમાનામાં એવું હોય, રોટલીને શાક દે, શીરાને એક કટકો રાખે. એ આખા ઘરને નહીં ખાવાનું હો પાછું, એમાંના ભેગા મહેમાન ભેગા બેહે ને એને જમવાનું, બાકી તો નહીં. બાકી તો વેત આવે તો ઓલું સમજી આવે શીરો હોય તો ન કે બધાને નહીં ખાવાનું. એ સમય હતો. એટલે દેહ છે નાવને, જ્ઞાન છે દિશા. તને મળી છે ગુરુની દીક્ષા મળી ગઈ હોય તો સમજી લેવાનું. તો નાવ છે એની દિશા કરી લેવાની કે ક્યાં જાવું, પાકું કરી લેવાનું. અહીંયા પછી ત્યાં કાંઈ મરવાટાને પાકું ન થાય કે આમ જાવું તેમ જાવું. ત્યાં તો ઓલો ગોટે ચડાવી જાય ફાટ દે તો મન એનું ધાર્યું કરાવે, ગમે ત્યાં લઈ જાય, બીજા અવતાર કરાવે. તમને શાંતિ થાય એવું ન રાખે, એનું ધાર્યું કરે. આ તો એને માપી લેવો હોય અને એને એના ઉપર બેહીને કહેવાનું હોય તો ઓલો ન બોલે બાબુ તમે કયું હાશો. તો એ જ્ઞાનની દિશા થઈ. નાવ તો બધાને આપી છે, અજ્ઞાનને આપી, હિન્દુને આપી, મુસલમાનને, શીખને, ઈસાઈને. આ દેહરૂપી નાવ તો બધાને આપી છે. એને જ્ઞાનરૂપી દિશા મળી જાય કે હવે આ લાઈનમાં આમ જાય ને તો સીધું બંદર આવશે, ફલાણા બંદરે, ઓખા બંદરે.
નીકળી જાઓ. એમ ઓખા થઈ જાય ને તો ચોખ્ખા થઈ જાય. એટલે દેહ છે નાવ ને જ્ઞાન છે, દિશા મળી છે ગુરુની દીક્ષા, તેની શિક્ષા તું ગ્રહણ કરી લે. એ કાંઈ જે શિક્ષા પાઠ આપે એને ગ્રહણ કરી લેવો પડે. શિક્ષા એટલે ઘણી વખત પરીક્ષા લઈએ ને કસોટી કરે. જો કસોટીમાં આપણે પાસ થવા તૈયાર ન હોય કે કસોટી પહેલાં ભાગી છૂટે કે કાલે તો પેપર છે, ગુરુએ કેવું અપમાન કર્યું, માંગ્યો ઉપડો, તો કસોટી કરશે અને જો ભાગી છૂટશો તો તમારે પાપ કરવું ભેગા લઈને જાઓ, છે એના વધારીને જાઓ. આવ્યા હતા ભણવામાં કસોટી તો થવાની, પેપર તો તમારા છોકરાને લે છે તો તમને ખબર છે. 10 પાસ થયો, 12 પાસ થયો તો ગુસ્કેટ ને સીકેટ ને ફલાણું તોય લેવી પડે. તમે જુઓ તો ખરા. અને એ પાસ થઈ ગયા પછી નોકરીમાં જાત પાછા ઇન્ટરવ્યુ લે તો આ છે હું બધી કસોટી. તો આમાં તો કસોટી લેવી પડે. બોલે તો એક બહુની વાત છે, આ તો બહુને પાર કરવાનું છે. એટલે જે આમાં સાનમનો ઠરીને બેસી જાય ને કાંઈ વાંધો નહીં, માર નાખો તો વાંધો નહીં, કાપી નાખો તો વાંધો નહીં, અમને કાંઈ વાંધો નથી, આ દેહ સહેલો છે ને પહેલો છે, હવે ધક્કો નથી ખાવું, તમે જેમ કરવું હોય એમ. તો આવી છૂટ મૂકી જાય ને તો ઓલો બધું કરી નાખે, તો ઓલી કસોટી કરવી ન પડે, કાંઈ વાંધો નહીં, માઇનોસોર મળે નહીં ને. હા, માનતા નથી, સોર તો છે, બધાને શરીફ થાવ, આપણે નથી હો, ને માયના ન મળે. મુલ્લા નસરુદ્દીન એકદી ચોરી કરવા ગયો, એના દોસ્તારે કીધું એલા ચોરીમાં લાભ છે એવો ક્યાંય નથી, હા મફતની મજા લે. અરે પણ તો લોકો હા એવી મજા લે, મજા છે ને તો જો ને એમાં તનકાર્યું કહી, અરે વાહ. તો વિશાન કોઈ ચોરી કરતા આવડે નહીં હો, કાંઈ કોઈથી ગયો નથી, શું કરવું? તો એને બધા પાસે શીખવાડ્યું, શીખવું કે ભાઈ કેમ ચોરી કરાય. હવે શીખવાડેલું ક્યાંથી ભોવાય. તો એણે કીધું કે એવું લાગે ને તો ડેલીના નકોશામાં આ ભરાવી નાખવાનું, એટલે તાળું ન ખોલે તો ડેલી ખુલી જાય. એટલે આમ કંઈ તારે વહી જવાનું અને તિજોરીવાળા ઘરમાં જવાનું. તો ઓલે કે ભાઈ તિજોરીવાળા ઘરનું કેમ ખબર પડે? આમાં 4-5 ઘર હોય તો મારે ગોતી તો સવાર થઈ જાય, મારે ગોતવી ક્યાં? એ કે બાઈઓ બહુ ઘાણોડતી હોય ને ત્યાં તિજોરી હોય. તો ઓલા આવું પાકું કરી રાખ્યું બિસાકડાની. હવે પોતે બિસાકડો ગયો ઓલું તાળું દીધેલું જ નહોતું, ખાલી નકોશું એમનું દીધો હતો. તો એણે કીધું હતું ને પહેલાં કોઈસ ભરાવીને ડેલી ખોલવાની. તો એણે ડેલીનું ઓલું ખોલવા ગયો ને ત્યાં કૂતરા ભરે. તો આ કૂતરા ભર્યા આને મેળ ખાધો નહીં, ધરા ડેલી ખોલીને અંદર ઘૂસી ગયો. પણ ડેલીનું પોતે નકું છોડીને પાછો અંદર ગયો પછી બધે જોવા ગયો કોણ ના કાહોડે જોવા પડે ને ભાઈ. તો કુદરતને કરવું કે ડોશીમાં બહુ બીમાર. હવે બીમારની એક એને છેલ્લા રૂમમાં ખાટલો ખૂણામાં રાખેલો. હવે ન્યાય એને એમ થયું ગાહોડે તો અહીંયા જ છે. બોલા મેન ભૂલી ગયો ને આના દરવાજા ખોલાય કે આ દરવાજા ખુલેલા છે એ સારું ને એમાં ગાહોડે તો છે ને આપણે તીજ જોવાનું છે ને. તો ડોશીમાં ગાવડતા હતા અને આને એમ થયું કે હાલ તો આમાં ક્યાંક શું. તો એમાં તો ક્યાંય કાંઈ મળ્યું નહીં. તો કુદરતને કહું ને ડોશીમાં ઉઠી ગયા કે કાકાની અંદર જેવું. તો કે છોકરા પાણી તો પાતો હતા. આને એમ કે રાતે ઓલો ભાઈ ઉઠ્યો હોય છે કે છોકરા પાણી તો પાતો જા, પેલી દવા પીવાની છે એ તો દે. તો કે ડોશી પણ કઈ દવા? તારી તિજોરી છે એ તો કે, ક્યાં તિજોરી છે એ કે પહેલાં. કે તિજોરીનું શું કરવાનું કામ છે? રાતે તારે એને એમ કે આપણો છોકરો છે, આગે હોય તો વાપરવા થાય ને. હવે રાતે તારે ક્યાં વાપરીને જવા? પછી તો ડોશીને ખબર પડી ગઈ હાથ ઉપરથી કે આ તો આપણો નથી. અને બધાની એ છોકરા જાગો, સોર આવ્યા. તો છોકરા બધાને આવીને ભેગા થઈને ટીબી નાખ્યો. લંગડાતો માણ ઘીરે પૂગ્યો. સવારે દોસ્તાને બોલાવ્યું, હારા તને કંઈક શીખવાડવામાં હારખું તો રાખવું જોઈએ ને. કે ગાહોડતા તો ઓલા ડોશીમાં ત્યાં નીકળ્યા તો ત્યાં તિજોરી બીજોરી નહીં. તો મને કીધું પાણી પા, તો મેં પાણીની દવાઈ પાઈ. તો પછી એને તિજોરી ન કરી દીધું, છોકરાને હાથ પડ્યો, ધોકાવી નાખ્યો. આ મારે આવા ધંધા કરાયા. તું કહેતો ને આમાં મજા છે, આમાં મજા તો કાંઈ ન આવી, મારા તો આ ઢીંડા ભાંગી ગયાનું હું. એટલે આપણું ધ્યાન રાખવાનું.
કે ઢીંડા ભાંગી ન જાય. મનુષ્ય અવતાર તો હારામાં હારો છે, ખુશ થતા થતા જીવા જેવો છે, પણ ઓલા મનના કરમ બાંધીને નીકળીને તો ઢીંડા ભાંગી ગયા જેવું થાય. અને એ કર્મ માટે પાછા અવતાર લેવા પડે. એટલે ધક્કામુક્કી ન થાય તો એનું ધ્યાન રાખવું. કર્મ ધર્મના ધોખા તારા ભાંગે. અમારો ધર્મ મોટો ને અમારું પૂછડું મોટું, તું જ મોટો નથી, એટલે હાવ ખોટો ખોટો. ધર્મની ખબર નથી ને તું ધર્મની ધજા લઈને ફરશો ખરવું? ધર્મની કોઈને ખબર નથી. ધર્મ એટલે હું કોઈને ખબર નથી. પૂછો ગમે નહીં ધર્મ એટલે હું બસ અમે આ પૂજા સેવા કરી ધર્મ, એ ધર્મ છે જ નહીં. તમે સેવા પૂજા કરો કે કૃષ્ણને માનો, રામને માનો, એ એક ધર્મ નથી. ધર્મ છે એ જ કોઈને ખબર નથી. એની વ્યાખ્યા કોઈ કરતો નથી. આ ધર્મ છે હું કઈ જાતની આઈટમ છે એમ. અને આખી દુનિયાની અરે બાંધે, એના હાટું જ બાંધે. અમેરિકા, રશિયા, યુક્રેન આ બધા જે બાંધવાના છે ને એ અંદરથી એવા ઓલો સુન્ની શિયા બાંધે મુસલમાનમાં. ઓલા ઇઝરાયલવાળા ખ્રિસ્તી લોકો એ ઓની હારે બાંધે. એ આડાવડું એવો દેખે છે એ ધર્મના નામે છે. આ બાંધણું છે એ પ્રેમનું બાંધણું નથી, ધર્મના નામે. હવે જો ધર્મ શાંતિવાળો હોય, ધર્મ સુખવાળો હોય, આનંદવાળો હોય તો બાંધવાનું થાય, બાંધવાનું મટી જાય. એનો અર્થ છે ધર્મ હિંસા નથી. સમજે તો સુખ આવે, એને બદલે બધાને દુઃખ આવે. જો જ્યાં જ્યાં બોમ્બ ફોડે, ભલે ઓલો નેતા ગમે એટલો પાવરફુલ હોય, ગમે એ દેશમાં માનો કાંઈ આવીને 2 બોમ્બ ફોડી ગયા હોય તો આપણે તો આ મકાનનો ભૂકો ભૂલી જાય. કેટલા વર્ષે બનાવ્યા હોય, એમાં કેટલાય માણસો કોઈ મરી જાય તો જાનમાલની નુકસાન થાય તો છાપામાં 1 લીટી આવે, 50 ઘર ઉજર્યા ને 60 જણા મરી ગયા. હવે એને તો 50 ઘર ઉજર્યા ને 60 જણા મરી ગયા, 1 લીટીમાં આવી ગયું ને આપણી દિશા શું થાય? માણતાની ભેગા કરતા હોય તો એને તો ધર્મ નામે ગમે ખૂણામાં બેઠા બેઠા બાદ છે. તમારું હું એમ ધર્મ કોઈ દિવસ બાદતા શીખવાડે તો ધર્મ જ નથી. અને મોટામાં મોટો ધર્મ છે આખી દુનિયામાં એક હરખો હોય અને એનું નામ ધર્મ કહેવાય ને. ધર્મ એક હોય. જો શ્વાસ બધા એક હરખો લે ને કંઈ નોખો લે કે આ મુસલમાન છે ને, આ હિન્દુ છે ને, આ હરિજન છે ને, આ કોળી છે ને, આ બ્રાહ્મણ છે ને, ફલાણો છે ને, એ કંઈના શ્વાસ અલગ ન હોય, એક જગ્યાએ બેઠા હોય ને બધા ભેગા તો શ્વાસ એક હરખો. શ્વાસ એનો ધર્મ છે. શું કામ? શ્વાસ સાધના માટેનું મુખ્ય સાધન છે. ઈશ્વર માટે, ગોતવા માટે, અનુભૂતિ માટે પહેલાં પહેલું પારદર્શક આપ્યું તો શ્વાસથી શરૂ કરી જિંદગી, શ્વાસ પૂરી થાય એટલે જિંદગી પૂરી. તો આ શ્વાસ છે મોટા મોટો ધર્મ છે. અને એને સહજપણે સ્વીકારીને એની સાધના કરીને કરે તો આ જગતનો નિયંતા કોણ છે? આ જગત કોઈને બનાવ્યું? આ દેહ કોઈને બનાવ્યા? તો આ દેહની અંદર કોણ બોલે છે? આ બધું એમાંથી ખ્યાલ આવી જાય ને ત્યાંથી ધર્મની શરૂઆત થાય. કહેવાય છે મદાલસાએ જે સ્વયંથી કામ કર્યું એના જેવી બાઈ નહીં, એટલે સતી મદાલસા કહેવાય. હવે લગ્ન તો કર્યા, લગ્ન કરીને બાળકો થયા. પેલો બાળક થયો તરત એને બોધ આપી જો તું દેહ નથી, તારી અંદર ઈશ્વર બેઠો છે. રાજકાજ તો આખી દુનિયા એમને માલવાની છે. ધંધો કરમાં ઉપડો, વૈરાગ દઈને કાઢી નાખ્યા. 3 છોકરાને વૈરાગ કરાવી દીધા. બધા સાધુ ભાવ થઈને નીકળી ગયા. છોટો છોકરો આવ્યો એટલે એના પતિએ કીધું કે દેવી એક કામ તો કરો, એકાદો તો રહેવા દો જે આપણું વારસાઈ હક હાસવે. તો એણે એની વિધિ વિધાન પ્રમાણે બધું કીધું હતું કે આ બધું થતા થઈ શકે એમ છે. તો છતાં એને એમ થયું કે એક પ્રબોધા વિનાનું રહી જાય ને એને ક્યાંક થોડા જો સૂક્ષ્મ અહંકાર કે કર્મ બંધાઈ જાય, પાછા ધક્કા થાય. છેલ્લે એમાં ઓલા 2 ભાઈઓ જે વિરાગ લાગી ગયો તો એ લશ્કર લઈને આમ લડવા આવ્યા. આ કાવતરો કર્યો અને કાઢી મૂકો. તો કાઢી મૂકો તો તરત મદાલસા પૂગી ગઈ કે છોકરા હું સુખ જોયું રાજમાંથી. કે માં કાંઈ નહીં, તો તું વૈરાગ પામીને પરમાત્માને મેળવી લે, કાંઈ ધંધો કરવાનો નથી. તો કે આ બધું એમનું થઈ જાય. એ કરવાવાળા બધા બીજા હતા, તું ઉપાધિ કરીમાં. ચોથાની પ્રબોધો રાખ્યો કે એક દીકરા હાટવી બાકી થોડા રખાય. નકર એ બધા રાજ કોઈને કરવા લાગે ભાઈ. એક છોકરો તો વારસામાં રાખવો જોઈએ, ન રહેવા દીધા. 4ને પ્રબોધી દીધા કે આ જગતમાં રહ્યા જેવું નથી, કલ્યાણ કરીને જતા રહ્યો. તમારો ઉદ્ધાર તમે કરીને નીકળો, જેથી કરીને રાજપાટ કે કર્મબંધન કાંઈ આડા ન આવવા જોઈએ. ન સગા સંબંધી, ન માલ મિલકત, ન સત્તા સંપત્તિ કાંઈ ન આવવું જોઈએ.
નીકળી ગયા. તો ચારે ચારને પ્રબોધ્યા. કર્મ ધર્મના ધોખા તારા ભાંગે. પછી કર્મના ધર્મના ધોખા ભાંગે કહીને નિવેદ નહોતા કર્યા ને, હઈડ જેવું હતું ને, એટલે જ ભાઈ એને તાવ આવે છે. ઉતરતો નથી તાવ. ક્યાંથી ઉતરે? નિવેદ બરાબર અબડાઈ ગયા. શું કરો હવે? આ નિવેદને ઓલી ડોશીની ઓલી માતાજીને ખબર ન હોય ને આને અબડાવી નાખ્યા. હવે આ જે છે ને એ તૂત ઘડીકમાં જાય નહીં. એ છે તો ધર્મના નામે ને. મફત તો તમે નિવેદ કરો એવા નથી. કરો આ ઓલી ધરાર ફટકાર્યો કે એટલા વાગે નિવેદના આ વારે ને આ તિથિ થવા જોઈને કે આમ થાય ને તેમ થાય. એ બીક બતાવીને તો અડધા એમ કરે છે. ન કે કોઈને કરવાય નથી. થાકી ગયું બાયું હોતી પણ કરો હું. પહેલાં તો હવા મણના, હવે હવા મણ 7 આઈટમ હવા મણ થાય તો આખું ગામ ખાય તો ખૂટે નહીં, પાછા બીજા કોઈને ખવડાવાય નહીં. ગાયું ખાઈને કેટલું ખાય? હાલો કે હવા મણની લાપસી કરે તો હવા મણની લાપસીમાં જોઈએ કેટલા માણસો ખાવા. તઈ વળી નાના ગામડા, હવે ગામડામાં માલ વધે માણા ઘટે તો એ દાટી નાખે ને ગાયોને ખવડાવે. પણ ગાયું નહીં, પાછું ઘરમાં જવાનું. ગાયને ધક્કા મારીને ઘરમાં માણ ઓસરીમાં કાઢવા દે. હાહું નકર કે ઓસરીમાંય ન હોય તો ન્યાય પાછો ડખો ત્યાં ખવડાવે. હવે ગાયું ફાટી જાય એટલું ખાય. બિસાડી કરે હું પણ કેટલું ખાય? પછી દાટી દેવા પડે. અને પછી જે સગવડતા થઈને પછી કે હવા પાલી ના કરો, હવા મન નહીં કે માતાજી માની ગયા. હા, માતાજી તો પહેલાંથી જ માની ગયા હતા, પણ હવે તમે માયના નહીં તે શું કરે? પછી હવા પાલીને આવ્યા. પછી ધીરે ધીરે કીધું કે એટલું બધું ન હાલે, કીધું હવા પવાલું કરો. પછી હવા પવાલામાં ગયા 4 જણામાં હવા પવાલું તો ખૂટે નહીં. તો અટાણે એ કહેતા હવા મુઠ્ઠી નહીં હાલશે. એટલે હવે આ ઓલી દેવીના એ નહીં દેવી છે હો. હવે હવા મુઠ્ઠીમાં હાલી ગયા. લ્યો તમે વિચાર તો કહો ને, બિસાડીને ખબર નથી. પણ નામ તો ધર્મનું આવ્યું ને. એટલે આ ધર્મ કરમના ધોખા વહી જાય. કાંઈ થાય, કાંઈ તકલીફ થાય, કોઈ ઠેસ લાગે ને પડે કે કોઈ અકસ્માતે પડે તો નામ માતાજીનું આવે, નક્કી નિવેદ અભરાઈ જાય. તમે માનતા નથી એટલે તમારે ગીરા બધું થાય. હારા કર નાખો આવા કહેવાવાળા દાદા. અને આપણે માની લઈએ હાસી વાત છે, લ્યો તો કઈ મર પાછી. એટલે કર્મ ધર્મના ધોખા તારા ભાંગે, દેશને કાળના ભેદ ભરમ ભાંગે. ત્યાં દેશ કે કાળ નોખા નથી. દેશ અને કાળ એક જ હોય. એટલે તો કીધું લઈ જાઓ અમને સદગુરુજીના દેશમાં. શ્રીનાથજી બાબાને કીધું તો તમારે ત્યાં લઈ જાજો. આ કે હાકર કરવા જવા હોય તો લઈ જાઓ ને, મારે હું કામ નાખવા જોઈએ. કારણ કે બધા એવા મહાપુરુષો એમનું ન લઈ જાય. બધું સમજીને લઈ જાય. એ હસ્તખાને મોર કરે તમારું નામે ન લે. 252-84 હાલતા કરે તમારું નામ ન લે. કાંઈક તમે 85માં આવતા નથી, કરો હું. આ બધા સમજીને, કારણ કે એ કંઈથી બાંધીને નહીં, એને તો ભગવાનને હાથે ઝુલાવ્યા, હાથે ખવડાવ્યા છે. કલકત્તા પાસે કુંભનદાસજી થઈ ગયા એ સાઈડમાં. તો કુંભનદાસજીને એક દી આ કૃષ્ણ ભગવાને વળી સપનામાં આવ્યા અને કીધું એલા કુંભનદાસ બોલો બાપુ, હું તમારા સપનામાં આવું પેલું રૂબરૂ આવતા હોતો. તો કે પાકો ને રૂબરૂ, કે આ રૂબરૂ આવો તો કંઈક વાત સારી થાય ને. આમ તો રૂબરૂ આવ્યા કરતા ને આજ વળી સપનામાં આવ્યા રહી. ભગવાન આવ્યા. એ કે હમણાં મજા નથી આવતી. એ કે તમને શેની મજા નથી આવતી? એ કે કીધું નહીં સોરી નથી કરીને તો કોક દી કેમ યાદ આવે વ્રજમાં કેટલી સોરી કરીને, તો એ મને એમ લાગે કે સોરી કરી તો કેમ લાગે. આ ભગવાનને કહે, ભગવાન આમ કહે. એ કે તો કરાય, તમારે કરવી હોય તો કોણ ના પડે. એ એમ નહીં કે તું મારે ભેગું હોય તો થાય. એટલે બોલો હવે આને હાથવાળા હાટું કહેતા હો. આ જે અર્શકાને છે અને 252-84માં જે આવા સિદ્ધ પુરુષો છે ને, એની ખૂબી છે. ભગવાન કેમ કરવાનું? હવે આ કુંભનદાસને એક રાજાનો બગીચો અને એમાં રખોડું. હવે એણે ભગવાન કહે તો ઓલા બગીચામાં રાજાને ત્યાં બહુ સારી કેરી મેં જોઈ છે, ત્યાં આપણે કંઈક કરીએ તો. ભગવાનને આ કે પણ હવે તમે મરવી નાખશો, પણ હવે રાજાને ત્યાં જવાય. એ કે ત્યાં કેરી બગીચો સારો રહ્યો ને, કેરી મને એની જ ભાવે છે, બહુ સારી છે. તો કે એક શરત કે હું જો તમે પહેલેથી ઝાડવા ઉપર ચડેલા ને આપણને કંઈ ચડવા ફાવતું નથી, હું હેઠો ઊભો રહે, ઝાડવા પર તમારે રહેવાનું. જો આ રૂબરૂ ભગવાનની વાતો.
તો ભગવાન કે કાંઈ વાંધો નહીં, હાલ નહીં, હું સડાઈશ, આપણે તો પહેલેથી એવાય સહી તમ તારે. આને લીલા કરી. હવે લીલા કરીને આને બરાબર છે ને ઉપરથી કેરી મીંડા દેવા. હવે કુંભનદાસ પ્રખ્યાત માણસ ત્યાંનો રાજા એને ઓળખે પૂરો કે એ કોઈ દી ચોરી કરે નહીં. ભગવાને લીલા કરી બરાબર. રાજા કોઈ દી નહીં ત્યાં રખડતો બગીચામાં એ જ આંબા પાસે આવ્યો અને કુંભનદાસને ઓલા કેરી ઉતારતા દેખી ગયા. અરે ગેલા કુંભનદાસ, તમે કીધા તો બગીચા તમને આખો બગીચો દઈ દે, તમારે આ ચોરી કરાય? ભગવાન ત્યાંથી અલગ હો એ કે આપણે નથી રમવું, હવે આનું શું કરવું? પછી કુંભદાસને સમજાવીને લઈ ગયા, કેરીઓ દીધ્યું કે તમારે આવું ન કરાય. હવે એ કેમ કેવો કે ઓલો હતો એને કરાવ્યું, મારે ક્યાં કાંઈ કરવું હતું. પછી કુંભનદાસનું ઘણું થોડુંક બધાની નજરમાં થોડુંક નીચું લાગ્યું. ભગવાનને એમ થયું કે મારા ભેગો ચોરી કરવા આવ્યો અને એનું નીચું થવા દો તો ખોટું પડે ને. રાતે રાજાને સપનામાં આવ્યો કેલા કુંભનદાસે ચોરી નથી કરી, ચોરી કરવાવાળો હું હતો, પણ આ તો મને આજે એમ થયું વ્રજની થોડીક વાત યાદ આવીને તો હું હાલ ઘડીક આવું કંઈક રોનક કરી આવું, એટલે હું આવ્યો હતો. તારી કેરી જોતી જ પાછી છોટાડી દઉં ત્યાં. પણ તું કુંભનદાસને નબળો ન ગણતો, તારા મનમાં ઉતરી જાય તો મારે ન પાયા, મારા ભક્ત છે ને, મારા સખા છે, અને એના ભેગો તો હું જીવન વિતાવવા ત્યાં રહું, એટલે તું નબળો ન ગણતો. રાજા નીંદરમાં ઉઠી ગયો આ શબ્દ આવ્યા. તરત કુંભનદાસને બોલાવ્યા, પૈગે લાગ્યા અને કે આજથી તમને જે જોતું હોય, જે કેરીના આંબાનું જોતું હોય બધું તમારે ઉતારવાની જવાબદારી તમારી નહીં, ઉતારી દે અમારા માણસો, તમને જ્યાં આટો ફરી જાય ત્યાં લઈ લેજો. આ કરી દીધું. ઉલટાનું માન વધાર્યું. અને રાજાએ બધે જાહેરાત કરી કે કુંભનદાસ તો મહાપુરુષ છે, એને તો કૃષ્ણ રૂબરૂ આવે. આ ધોખા મટે તો થાય, આ ધર્મના ધોખા મટી ગયા ને તો થાય. મને બોલાવ્યો ને ગુરુજી ત્યાં ગયા હતા તો ડખો થાય. હવે કંઈ જાનમાં તો નથી આવ્યા, કહેવું પડે તમે આવ્યા કે નહીં, લગ્નમાં આવ્યા તો યાદ કરાવવા પડે, કાંઈક વ્યવહાર છે ને. આમાં તો કંઈ વ્યવહાર નથી. હતા દરવાળા બાપુ કે આ પરબવાળા કે તુલસી શ્યામવાળા જે કંઈ જમાડતા હોય એના સંસ્થામાં, તો હવે એ તો બધા આપણે તો જમવા જતા આખું ઘરે જતા હોય અને ઘણા વરોવરી જતા હોય કે વરમાં કોઈ 2 ફેરી જતું હોય. તો કોઈ દે એને કીધું કે શામજી બાબુ મને જમી જાજો, અમે ખૂબ જમ્યા તમારું. એમાં ઢાલ હોય કોઈ હાસે ખોટી ન કે ઉલટા દક્ષિણા લઈને વહી જાય કે એને બહારથી પૈસા આવે ને આપણે શું રહે જમાર ક્યાં નવી નવી કરે. એટલે આ તો એમ કરીને પાકે વાસે. તો એમાં ઢાલ ન હોય. એમાં આજે ઈશ્વરી તત્વ છે, એમાં સાધના પંથ ઉપર કોઈની ઢાલ ન હોય. આમાં માન અપમાન ન હોય. આમાં કસોટી કરીને કસોટીમાંથી ઉતરીને જવાનું ઉલટાને સામેથી ક્યાંક થાય એવી કસોટી કરી લઈજો, પાછા નથી આવવું તો ઓલો બધું કરી જાય ને મેળે થઈ જાય. એટલે કર્મ ધર્મના ધોખા તારા ભાંગે, દેશને કાળના ભેદ ભરમ ભાંગે. ત્યાં દેશે ન હોય ને કાળે ન હોય. ભીતર તારો પ્યાર ભરે, એટલે તારો તને પ્યાર કરવાનું. તું તને પ્રેમ કરી ગામને ન કરે તો કાંઈ જરૂર નથી. તો તને કરે ને તો કાલે વાર તું ભગવાનની કરે, બીજાને કરે ને તો બીજાનો રહી, તાને તારું કામ થાય નહીં. એટલે ભીતર તારો પ્યાર પડે. ઘણાને પોતે ન ગમતો ફલાણો ભાઈ બહુ સારો, પણ તને હું વાંધો, તું તારું તો કર લે, તને હું ખરાબ તું છે, તું તારી જાતને ખરાબ કામ ચીતે છો, અમે તમારા જેવા થોડા છીએ, એટલે તું એના કરતાં હારા છો, તું કામ ચિંતા કરે. આપણે એમ જ માની કે એના જેવું ન થવાય તો કોઈ દી થાહો નહીં. એટલે ભીતર તારો પ્યાર ભરી લે, તું તારો ઉદ્ધાર કરી લે. સંતોનો સંગડો ને ગુરુજીની કૃપા, આ 2 વસ્તુ થઈ જાય ને જલસા. સંત મહાપુરુષોનો સંગ થઈ જાય અને ગુરુજી કૃપા કરે, ગણ ધાયરા કામ થાય. જગત વ્યવહારે હસવાઈ જાય, સાધના હસવાઈ જાય અને ચારે બાજુ છૂટા મોટા. કાંઈ સાધના ન કરે, તપ ન કરે, વ્રત ન રાખે, નિયમ ન રાખે, ઉપવાસ ન કરે, એકટાણા કગિયારી કાંઈ ન કરે, નવરાત્રિ છતાંય હારાના કામ થાય. જરૂર નથી કે તમે 11 કરે તો થાય, નવરાત્રિ કરે તો થાય, એને કાંઈ લેવા દેવા નથી. સ્મરણ ન કરે તોય થઈ જાય. આ તો ખૂબી છે. એટલે તેને માનસી સેવા કીધી. મનમાં કરી નાખો તો ઓલો ધરાયો. એક સાધુની કંઈક વાત આવે છે કે સાધુને 2 શિષ્ય હતા. શિષ્ય એક સીધું થઈ ગયો એટલે ગુરુએ કીધું કે તું તારી ગીરે રહી.
એ કે મારો દોસ્તાર 5 વર્ષ ત્યાં એ ભેગો હતો, એ ન હાલે, હું તારું કહે ને ભાઈ. તો આ ગરીબ માણસનો દીકરો ઓલો જે રોકાણો એ સાવકાર હતો, તો ઘેરે જઈને એને કીધું કે તારે સેવા તો કરવી જોઈએ. તો કે બાપુ હું કેવી સાચી સેવા કઈ કે માનસી સેવા. તો રોજ ઉઠીને માનસી સેવા કરે. હા, એક દી કોને કેમ ગુરુ યાદ આવી ગયા, રોજ તો કરે. એક દી વિશેષ યાદ આવ્યા કે અરે આજ મારે અહીંયા શેરડીનું વાળ પીલવાનું નક્કી કર્યું, શીશોડવા માંડ્યો છે, અને આજ ગુરુને ગરમ ગરમ ગોળ ખવડાવ તો કેમ થાય. શીશોડો માંડ્યો, ગોળ ખાવા માંડ્યો પોતે. હો, આ ગુરુ પહેલો કર્યો તમારો, બીજો હોય તમારો, ત્રીજો હોય તમારો, એમ કરીને કરીને એક વાટકો ગોળ ખાતો પોતે. હો, અને ત્યાં એનો બીજો શિષ્ય હતો સાવકાર, ત્યાં બેઠો હતો. તે કીધું બાપુ હાલો હાલો જમવા. જમે ક્યાંથી? કેમ આગળ ઓડકાર ન આવ્યા કે બાપુ કાંઈ ખાધું નથી, આપણે બે ભેગા બેઠા. અરે પણ ઓડકાર આવ્યો તને ખબર છે, ઓલો તારો દોસ્તાર નથી કે? હા, ત્યાં બેઠો બેઠો ગોળ ખવડાવે, એની શીશોડો હાલે છે ને ગરમા ગરમ ગોળ જોતું જોઈ લે, મોઢું ખોલીને બતાવ્યું આ શેલી સમસી છે, હવે મારે હમણાં એમ નથી, ઓડકાર એનો છે, ખાઈ લે તું. એ કે બાપુ એ ન્યા ખવડાવે ને આ પૂગી જાય. હા, એ તો ખૂબી છે, આ સાધના પંથની આ ખૂબી છે કે તમે માનસિક ખવડાવો તો ઓલાને પૂગી જાય. એટલે તો વલ્લભાચાર્ય માનસી સેવાનું પહેલાં કીધું. મોટા મોટી સેવા માન છે, કાંઈ કરવું નહીં થઈ જાય. તમે જો, પણ તમારો શુદ્ધ હૃદયનો ભાવ હોય તો પરમાત્મા કે હું બધી વ્યવસ્થા કરી દો. જેમ બોલો રોહિદાસ ત્યાં બેઠા બેઠા થોરની વાડમાં ઘી નાખે, અને જો દ્વારકામાં ડબ્બા પૂગી જતા હોય તો હારા આ તો એના કરતાં હેલું નથી લાગતું. એકલું ને એકલું કોઈને બતાવવાનું નહીં, કાંઈ નહીં. ગુરુને શિષ્ય એ કાંઈ જ મેળ થઈ ગયો. ઓલું તો ગામમાં જ બતાવો ને, ક્યાં ગધેડું લઈને આવ્યા 2 ડબ્બા ભરીને, સરસાઈવાળા બાપુએ મોકલાવે એટલું જાહેરમાં તો કરવું. ના તો ગુરુને શિષ્ય 2 જમજે, બાકી દુનિયા જગ મારે. આવડું આવે તો એ સાધના તો એમનું થઈ જાય, એને કરવી ન પડે. એટલે ભજ વત્તા ન, ભજવું ન પડે. સ્મરણનો બીજો અર્થ થાય કે પોતાનું મરણ દેખતા શીખી જાય કે હું મરેલો જ છું, એવો અનુભવ થવા માંડે. તેથી સમજવું કે હવે સ્મરણ શરૂ થયું. સ્મરણનો બીજો અર્થ છે પોતાનું મરણ. અને આપણે સ્વમરણનો અર્થ સમજીએ, કોકને યાદ કરીએ, માળા ફેરવીએ, ભગવાનને યાદ કરી, ફલાણું કરીએ, મંત્ર જાપ કરીએ તો સ્મરણ થયું. એટલે વારંવાર યાદ કરવું એમ નહીં, પણ યાદ ન કરવું પડે. અને પોતાનું મૃત્યુ થઈ ગયું હોય તો હું આ વધે એ દ્રષ્ટા બનીને પોતાની રીતે પોતે જોવે તો આખું નોખું બની જાય. જેમ બગીચામાં ગયા હોય અને આપણે ગુલાબના ફૂલને જોઈએ તો આપણે ફૂલને જોઈએ તે ફૂલને જ જોવાનું છે, અંગે કાંઈ વિચારવાનું નથી. જેમ બાળક જોવે એમ જોવે ને તો ખ્યાલ આવે ને. સાધના પંથના મુસાફરી એ જોવાનું હોય કે હું ફૂલને જોઉં છું તો મને ને ફૂલને જોવાવાળું તત્વ કોક નોખું છે. આ દ્રષ્ટા દેખાય ને તેથી 2 નોખા પડી જાય. હું તું ને તે, હું એટલે મારો દેહ, તું એટલે ગુલાબનું ફૂલ, તે એટલે બીજો, જેને પરમેશ્વર કહેવાય. એટલે નરસિંહ મહેતા કે નીરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો, તેજ તું શબ્દ બોલે, તું જ છો, તું જ છો. અને એટલે જ કે પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂદરા, જોવું પટંતરો એ જ પાસે, જ્યાં જો ને તું જ છો, એ સિવાય બીજો ન દેખાય. આ સ્મરણની રીત આવડી જાય તો ભીતર તારો પ્યાર ભરી લે, તું તારો ઉદ્ધાર કરી લે. સંતોનો સંગડો ને ગુરુજીની કૃપા, સત્ય વચનની છે અનેરી શોભા. સત્ય વચન ઉપર હાલે તો બધું થઈ જાય. હરિચંદ્ર સત્ય વચન ઉપર હાલી ગયા, ઊભી બજારે વેસણા પર આરહ ન કરી. મેં કહી દે ભાઈ મારે કાંઈ રમવું નથી, એ બાવા, એ તો કહી દે બાવા નથી રમવું મારે. તો આજે એને ગીતની એના ન ગવાતા હતો, ભૂલી ગયા દુનિયા આખી. એવા તો કેટલા રાજા રજવાડા વયા ગયા, કાંઈ થાય નહીં. રોજ દિલમાં તું દીદાર ભરી લે.
તારા દીદાર રોજ દિલમાં કરી લેવા જોઈએ. હું જ પરમેશ્વરનું આબેહૂબ રૂપ છે, હું મારા જેવું થવાનું છે, મારે રામ જેવું નથી થવાનું, કૃષ્ણ જેવું નથી થવાનું, ફલાણા જેવું નથી થવાનું, હું જ છું કે આખી દુનિયામાં બીજી વખત કોઈ ઉત્પન્ન કરતું જ નથી. એટલે આપણે હા વિશેષ જ છીએ આખી દુનિયા કરતાં, પણ આપણને એ ભાન નથી એટલે આપણે બીજાને વખાણીએ. ખરેખર ભગવાન કે તો તારા જેવો બીજો બનાવતો જ નથી, એટલે તું તારું ધ્યાન રાખ, તું બધા કરતાં વિશેષ છો અને તારી જરૂર છે આ દુનિયામાં, એટલે તને દુનિયામાં લાવ્યા છે. ન કે વહેલી હાકડ ઓછી ન કરી નાખે, પણ રાખે છે એનો અર્થ એમ છે કે હજી તને તારી દુનિયામાં જરૂર છે. આખી દુનિયામાં તું કંઈક અંશ છે, તારી આની અંદરની જરૂરિયાત છે આ દેહ દ્વારા, એટલે તને આ જગતમાં લાવ્યા છે. નકર ન વહેલા હાકડ ઓછી કરી નાખે, પણ એ સમજી લેવાનું હોય. પણ એ જદી આ સત્સંગમાં માધ્યમ આવે ને તેથી થોડું સમજાય. નકર આવી વાતો કોઈ ઘડીકમાં કહે નહીં. આ ઝીણી ઝીણી કાતવી ને બહુ કઠણ, હાથીની જ વાતો કરે, કીડીની કોઈ ન કરે. હાથી મરી ગયો દાખું ગામ જોવા દે, ક્યાં મરી ગયો? અરે પણ ઓહો, આમ તો જો આવડું મોટું જનાવર, કીડી રોજ કેટલું છેપી નાખતા, કોઈ ભાવ ન પૂછે. તમે જુઓ તો ખરા. અને કામ કીડીથી હાલે, જગત કીડીથી હાલે, હાથીથી ન હાલે. એટલે રોજ દિલમાં તું દીદાર કરી લે, તું તારો ઉદ્ધાર કરી લે. જીવને જગતના તો ઋણ છે અનોખા, જીવને જગતને ઋણ અનોખા છે. અને મન ભાવે કરીને કરી લેવા ચોખ્ખા, મન અને ભાવથી દિલથી ચોખ્ખા કરી લેવા. આ ઋણ છે એટલે જ આવ્યા છે. સમાજનું ઋણ, જગતનું ઋણ, કાકા કુટુંબ, સગા સંબંધીના કોઈના કોઈ ઋણ પડ્યા છે એટલે ડકો છે. કે અમારે બે ભાઈઓ ક્યાં બોલી છે, આવે જ આવે ને વ્યવહાર નથી. ભેગા થયા હોય તો મોટું મલકાવી નહીં, પણ તારા ઋણ પૂરા થઈ ગયા. એને બીજા ચૂકવાના ગણાય છે ને તારે બીજા ચૂકવાના, પછી એકબીજાના ઋણ પૂરા થઈ ગયા, તારે અહીંયા ખવાય જવાય નહીં. કાંઈક તારું નથી ને કેમ જાવ? આમાંથી એક કણ કોઈ ખાવા ન દે. આ બધું નિયમ હોય. પછી ભલે ને હગો બાઈ હોય, હગો બાપો હોય, નથી કે અમારે બેન અરે પછી અમારે બગડી ગયો ને પછી જવા આવવાનો વ્યવહાર જ બંધ કરી દીધો. લે આ પૂરું થઈ ગયું. ન કે બેન એકની એક છે, 3 ભાઈઓ છે, પણ કોઈ ધક્કો ન ખાય. કાં ઋણ પૂરા થઈ ગયા. એની બાજરી કે એનો રોટલો તમે ખાઈ નથી શકતા ને એ તમારે ત્યાં ખાઈ નથી શકતી. બસ આ એવું હોય. એના કર્મ બીજા હોય, બીજાના ઋણ હોય, સુખવે થાય, તમારા સુખવે થઈ ગયા સુખતે, એટલે તમારે એ અલાબેલી. એટલે જીવનને જગતના તો ઋણ છે અનોખા, મન ભાવે કરી લેવાય ચોખા. જમન જીવનમાં ઉજાસ કરી લે. આપણે ઉજાસ કરી લેવાનું, અંજવાળું કરી દેવાનું. ગામ ગમે અંધારે આથરે તો એ ભલે કરે, પણ આપણા ઘરમાં દીવાબત્તી ત્યાં રાખવા. બીજાને દિવાળી હોય ન હોય, કોઈ ટોટલે દીવા કરે ન કરે, આપણે આપણા કરી લેવા. આપણે અંધારે રખડવાનું નથી. મારું મનડો વિંધાણું રાણા, ચિતડો ચોરાણું રાણા, શું રે કરું રે વિષ પીધે ના મરું રાણા, શું રે કરું. અને મીરાબાઈ કે મારું મનડું જ વિંધાણું છે અને મારું ચિત્રું ઓલો ચોરી ગયો, એટલે મારો હવે ચિત્ત ઠેકાણે રહેતું નથી. રાણા કરવું હું? એ કોક ચોરી ગયો અને મનડો હારો વિંધાઈ ગયો. હતું એ વિંધાઈ ગયો. એટલે મારે કામ કરે તો તું કે આમ ન કરવું જોઈએ, ભક્તિ ન કરવી જોઈએ, ભજન ન કરવું જોઈએ, સાધુ બાબા ભેગું ન રહેવું જોઈએ. તારી વાત હાસી, એમાં ના નહીં. પણ મારું મન તો એક તો વિંધાઈ ગયું અને બીજું ચિત્ર ઓલો ચોરી ગયો. મારે આ મનને ચિત્ત હોય તો મારા કાંઈક કામકાજ કરે કે તમે કેવી વાત હાસી માની નહીં કરે. મારું હતું એ તો લઈ ગયો અને હું કરું. અને 20 દીધે નથી મળતી, નકરી મારે મળી તો જાવું જ મારે, પણ તું 20 દેતોય નથી મળતી, કરવું હું? 20 દીધે ન મળું રાણા, હું કરું? નિંદા કરે છે મારી નગરીના લોકો રાણાજી, તારી શિખામણ હવે મારે મન ફોક રાણા, મારું ચિતડું ચોરાણું રાણા, શું રે કરું. કે નિંદા કરે છે મારી, આખી નગરીના લોકો નિંદા કરે કે મીરા આવી છે, પણ એ નિંદા કરવામાં ભાગ તો તમારો જ છે ને.
ગામમાં નક્કી કરી નાખો આવી છે ને તેવી છે. ગામમાં આખામાં કેવા બાળક તમે છો ને, ઘર બારું કોણ ભાઈ કેવા જાય? રાજની વાત બહાર ન આવે. એમાં ઘરના કોઈ ફૂટેલા હોય તો જ પૂગે ને કે વાત રાજ તો રજવાડા એમને મરી જાય, ખતમ થઈ જાય, તમને ડીલાભાઈને વાત ન જાય. એટલાથી બધા સિક્રેટ હોય. પણ આ કે ભાઈ આ નિંદા કરે છે મારી નગરીના લોક, આ નગરના લોક એટલે જ નિંદા કરે. તમે કોઈકને કીધું હોય તો થાય ને. તારી શિખામણ હવે મારા ફોક, તારી શિખામણ હવે ન માનું. કેમ? આ નિંદા કરે ખબર પડી ગઈ તું જ છો આમાં એમ. તારી શિખામણ હોય મારે બધી ફોક, રાણા હું કરું ચિતરું ચોરાડું. નકર મને કાંઈ વાંધો નથી, મન વેલા લઈ ગયા ને એટલે હવે મારો મેળ નથી ખાય એમ તારો ને મારો. ફરી રે બજારમાં રાણા હાથી ચાલો જાય છે, શ્વાન પસે તેમાં હાથીનું શું જાય? રાણા શું રે કરું ચિતડું ચોરાણું, મારું મનડું વિંધાણું, રાણા શું રે કરું? કે ભરી બજારમાં હાથી આયલો જાય. રાણા શ્વાન પાસે તમે હાથી શું કરે? હાથીનું શું થાય? કે હાથી પાછો વળી ન બાંધવા દે કાલ કોણ કૂતરો છે મને તમારી કેમ પાસે? એ આયલો જતો એની મસ્તીમાં કૂતરાને ભવું હોય તો ભાઈ આનું કાંઈ થાય નહીં, આને કાંઈ કરી લે નહીં. એટલે કે હવે નિંદા કરે ને એટલે એમાં સાંભળ્યું કૂતરા પાસે. આનું કહેવાનો મીરાબાઈનો અર્થ રહેશે કે કૂતરા પાસે રાણા જેમ નિંદા કરે ને મારી લોકો, એટલે તને એમ કે બહુ આને માન અપમાન થતું હોય છે ને કંઈક થતું હોય છે મનમાં તો બળતરા કરશે. બળતરામાં નહીં, હું તો હાથી છું, હાથીને કૂતરા બહાર મારે ઉપાધિ હાથીને ન હોય કૂતરાને હોય. ઘડી ઉજાગરો થાય કે રાનનું આ ક્યાં નવું જનાવર આવ્યું, એટલે એકબીજાને ભહવાનું કરે. પણ એ હાથીને કાંઈ મનમાંય ન હોય એટલે રાણા નિંદા કરે કે ગમે એ કરે તો એ મને હવે એ મનમાંય નથી, કાંઈક હાથી થઈ ગયા પછી ઉપાધિ નથી. ભૂલી રે ભૂલી હું તો ઘરના રે ઘરના રે કામ, રાણાજી ભોજન ન ભાવે મને, નયને નિંદ્રા ન આવે, નીંદ થઈ છે રે હરામ, રાણા મારું ચિતડું ચોરાણું, રાણા શું રે કરું? ભૂલી હું તો ઘરના કામ. પછી ઘરના કામ એટલે ખાલી કાંઈક એ રાજરાણીઓને કાંઈ ઘરના કામ રસોઈ કરીને ચૂલો ફૂંકવાનો એને ન હોય. હા, ઘરના કામ એટલે ઘરના કે કરવું એને ઘરના કામ. એને તો એ જ હોય કે બહારનું ઉંમરે બહાર નહીં જવાનું, આપણે તો ઓજલમાં રહેવાનું છે, કોઈ બહાર નથી નીકળવાનું, એટલે એ ઘરના કામ. ત્યાં એને કાંઈ હંજવારી પોતા ન કરવાના હોય. હા, રાજરાણી તો છે ને એને આ કાંઈ વસ્તુ કરવાની નથી, તો ઘરનું કામ કાંઈ એ હંજવારી પોતા ન કરવા જાય ને કાંઈ ધૂમધારા એ ન કરે. કાલ 6 મહિને ધૂમધારા કરલું એને કાંઈ નાવાની સવાજ ન હોય. તો આ ઘરના કામ ક્યાં? આ જગતે જે વ્યવહાર શીખવાડ્યો એ બધા ઘરના. આ ઘરની દોરા જાય કે ઓલા ઘરના કામ કરાવે એટલા ફેર. ઘરની દોરા જાય એટલે મીરા કેમ કરવું પડે? મીરા એની મેળે કરે. એ ઘરની દોરા જાય કે આ ઘરના કામ, એ કે ઘરના કામ ભૂલી ગઈ, હવે મને આવડતા નથી એમ. કે સાધુનો સંગ્રહ થઈ ગયો પછી આ ઘરના કામકાજ ભૂલાઈ ગયા. આ ભૂલું એ હેલું નથી. ભૂલી હું તો ઘરના કામ. ભોજન ન ભાવે. જો આ ઓલા ઘરના કામ યાદ ન રહે તો ભોજન ન ભાવે. પછી ભોજન ન ભાવે નહીં ને નિંદ્રાય ન આવે. કારણ કે ઘરના કામ ભૂલાઈ ગયા ને પછી આ નીંદર આવતી બંધ, ભોજન ભાવતું બંધ. હું કામે મનડું વિંદાઈ ગયું. ઓલા જે યાદ આવે, ઘરનું કામ યાદ ન આવે, ઘરનું કાંઈ વસ્તુ યાદ ન આવે ઓલા સિવાય. એટલે ભોજન ન ભાવે, મને નિંદ્રા ન આવે, રાણા હું કરું? બાઈ મીરા કે છે પ્રભુ ગિરિધરના ગુણજી, પ્રભુને ભજીને હું તો થઈ ગઈ ન્યાલ, રાણાજી મારું મનડું વિંધાણું, રાણા ચિતડું ચોરાણું, રાણા
હું રે કરું. બાઈ મીરા કહે છે પ્રભુ ગિરધરના ગુણ, ગિરધર નાગરના ગુણ ગાવશું. પ્રભુને ભજન હું તો ન્યાલ થઈ ગઈ. હવે આપણે બધું પૂછી આવજો જેટલા એટલા ભજનમાં કોઈ ન્યાલ થયો? કાયશ થઈ ગઈ, કાયશ કરી કલાક 2 કલાક તો એની કાયશમાં રહી. હવે કાયશ હું કામ કરીશો ભાઈ? ન્યાલ થઈ જવા જોઈએ ભૈજા પછી. અને ભૈજા પછી જો ન્યાલ ન થયા હોય સમજો ભૈજા નથી. એ કે અમે બાજરો વાવ્યો ને હવની હારે એ રખોલો કર્યો ને ઘણા વાના કર્યા દવા છાંટીને તો અમારે કાંઈ ન થયું તો ખોટું કે વાવ્યો જ નથી એમ ભૈજા જ નથી. ભજે એને બોલો કે હું કામ કરતો કે ભજે તો મીરા જેવું ભજે તો થાય. સ્મરણની રીત આવડી જાય ને સ્મરણ કરે તો થાય. કોકનું ગોખેલું શીખવાડેલું કાંઈ પાકે નહીં. ના પાડે ભાઈ એ ધંધો નહીં, કારણ કે કોકનું છે એટલે તો કીધું કે ભાઈ અન્ય આશ્રય ન કરવો. એટલે આપણે તો બીજાનો આશ્રય કહી ન એટલે દાડો ન ખવાય, વાસ્તુ ન ખવાય, પણ એટલે અહીંયા અનાજ જ છે રાંધીને કર્યું. જો ખરેખર જો તને ખબર પડતી હોય તો એક દાડોનો રખાય, એક વાસ્તાનો લાડવો રખાય, એક લગ્નનો ને એક સાંડલાનો રખાય. બધા ચારે લાડવા ભેગા કરીને દેવાય કે ભાઈ આમાં ખરેખર તું આમાં સમજતા હોય કે ભાઈ અમે તો એમાં સહી નથી ખાતા તો આમાં પારખી દે. ચારે જાતની આઈટમ છે, 2 ખવાય એવા છે ને 2 નથી ખવાય એટલે કાઢ નોખા. જો તને ખરેખર અંદરથી ભાવ છે ને તરત નીકળી જાવ, પણ ન નીકળે. કારણ કે એમાં હોય તો થાય ને, બાકી તો ઓલા કહી દઈએ. કહેવાય છે એક વખત એક સતીનારી ભક્ત છે તો એને પ્રસાદ બહુ ભાવે. તો કોઈ શ્રીનાથજી જાય ને તો ઓલો ઠોળ લઈ આવવાનું કહે, ઠોળ લઈ આવે ને લાડુ લઈ આવે ને નોખી નોખી આઈટમ જ આવે એટલે આને એ ભાવે, મગાવે પૈસા દઈ. તો એક દિવસ ઓલા નક્કી કર્યું મારો હારો આ શ્રીનાથજીમાં નથી લેવો, બહારથી લઈ લઈએ. ધરેલો નથી લેવો. આ બધા ધરીને પાછા પોટકા પુગાડે ને એ ધંધો નથી કરવો. ખબર પડે આગળ કેવી બાઈ છે, પ્રસાદ ભાવે રૂપિયા દે એટલે હું એ જ પ્રસાદ મળી જાય. તો શ્રીનાથજી બંધ ન લીધો, 12 ગામથી લઈ આવ્યા અને ત્યાં પુગાડ્યો લાડુ, 2 કટકા ઓલાઈ નાખ્યા. એટલે તરત એને અંતરદ્રષ્ટિ કરી કે મારો પ્રસાદ ક્યાં યાર્યો. એ કે તમે હા આવું કરો મારી ઉપર હોતે. આ 2 જ કટકા શ્રીનાથજીના બાવાના છે, બાકી આ તમે બીજો લેવો એ તો બહારથી લેવા છો. હવે કે તને કેમ ખબર પડી કે હું જ્યારે આંખ વીચું ને તો આમાં મને શ્રીનાથજી દેખાય, આ ઠોરમાં આ ઠારમાં મને એ દેખાય ને એટલે મને ખબર પડી જાય એ જ છે, ઓઈલો નથી ભાઈ. તો આ દૃષ્ટિ જેથી આવી જાય તેથી આ વૈષ્ણવ ધર્મ આપણો પાકો ગણવો કે નહીં. એટલે વૈષ્ણવને કશુંથી વેર નહીં, કોઈની હારે વેર વિરોધ હોય જ નહીં. અને વેર વિરોધ હોય તો સમજવું કોઈ દી વૈષ્ણવ હોય નહીં. દાગીનો ખોટો કરી ગયો, ઇમિટેશનનો આવી ગયો. બાઈ મીરા કે પ્રભુ ગિરધરના ઘર, પ્રભુને ભજીને હું તો થઈ ગઈ ન્યાલ. આપણે ન્યાલ થઈ જાય ને તો સમજવું. હરિ મારે હૃદયે રે જોજી, પ્રભુ મારી પાસે રે જોરી. જોજો ન્યારા થતા નહીં રે મનને તે દીનો વિશ્વાસ રે. હરિ મારે ભેગે રે જોરે. આ એક મહાપુરુષે ગાયું છે કે હરિ મારા ભેગા ને ભેગા રહ્યું કે ન્યારા થઈ નોખા થતા નહીં. કાંઈક ઓલો મહાપ્રભુજી જ્યારે આ બ્રહ્મ દર્શન થઈ જાય ને બ્રહ્મ સંબંધ કરાવી જાય ને પછી આ આરજુ કરવી પડે. હું કામે સંસાર વ્યવહારમાં કદાચ ભૂલ થઈ જાય, નોખો થઈ જાય તો. એટલે એને એમ કીધું હરિ મારે હૃદયે રહેજો, હૃદયમાં રહેજો કાયમ. કાંઈક હૃદય તો રોજ ધડકવાનું છે જન્મથી મરણ સુધી, એટલે કે હૃદય રે બેહાડ્યા ને બહુ સારું. એટલે જે મહાપુરુષોએ જેને ગુરુ કર્યા સદગુરુ મહાપુરુષને એને હૃદયમાં બેહાડી દીધા. હૃદય ધડકે તાલ એની યાદ ન જાય કાંઈ ઉપર. અને હૃદય છે એક જ એવું છે, મન બુદ્ધિ ચિત્તને અહંકારથી અલગ છે. હૃદય હંમેશા સત્યની જ ભાષા વાપરે, એને કોઈ બુદ્ધિ એમાં કામ ન કરે.
હૃદય સાચું જ કહે. તમે કંઈક અવળું કામ કરવા જાઓ, ખોટું ખરાબ કંઈક કામ કરવા જાઓ ને અંદરથી ના પાડે ભાઈ ન જવાય, પછી ભલે ને તમે કહો 5 લાખનો સોદો છે ને જવા દેવા 5 લાખ મળે છે, પણ હૃદયની વાત તમે વિચારી નાખો. એનો અર્થ એવો કે હૃદય ખોટું છે એમ નથી. હૃદય જ તમને શીખવાડી દીધું. એમ હૃદય ક્યાં રહે એ પ્રેમની ભાષા હૃદય જાણે. એટલે તો હૃદય કમળનો જે આપણો 7 ચક્રમાં હૃદય કમળ છે, તો હૃદય કમળનો કલર લીલો છે. લીલો એટલે શાંતિ. ત્યાં જ હાશ કાઢતા, હાશ મને નિરાશથી. કોઈ અહીં નો હાથ કે હાશ નિરાશથી એમ ન કે. તમે જોજો અહીંયા હાથ નહીં જાય. માથું દુખશે, ક્રોધ કર્યો હોય છે તો અહીં જા નમણે હાથ દે, અહીંયા નહીં જાય. અહીં તો હાશકારો થાય ને ક્યાંક એવું બન્યું, હાશ હવે નિરાશ થઈ, તમને ટાઈટક થઈ હો મને દેખીને. તો આ જે છે ને એ ટાઈટક અહીંયા જ થાય. એટલે જેને હૃદય કમળમાં ગુરુને, ભગવાનને, એના ભક્તને, એના પ્રેમીને બેહાડ્યા, એને કોઈ દી જવા આવવા પણ હોય નહીં. હૃદય ધડકેતાનું હાજર હોય. એટલે હરી મારે ભેળે હાથે હૃદય રહેજો, પ્રભુ મારી ભેળા રહેજો, પાસે રહેજો. જોજો ન્યારે નહીં થતા, મને તે દિવસનો વિશ્વાસ છે. કે દિવસનો ન્યારા નથી થયા એનો બ્રહ્મ સંબંધ કરી લીધો તેદુનો વિશ્વાસ છે. હવે મારે ધક્કા નથી. દીક્ષા આપીને ભેગા કરી દીધા તો તેદુનો વિશ્વાસ છે. પછી એને દાખલા આપ્યા. તનારે ભગતનું ખેડું રે ખેતરને, વેડુવા વિઘેર જો આવ્યા. સંત જનોના પાત્ર રે પૂરા વાલા, સંત જનોના પાત્ર રે પૂરા, કમળના ગાડા ઘેર આવ્યા. મને હે દીનનો વિશ્વાસ રે, હરિ મારે ભેળે તમે રેજો. કે ધના બગટી કે ખેતર ખેડ્યું, વાવવા જતા હતા ને રસ્તામાં સાધુ આવ્યા, એના પાત્ર ભરી દીધા, લઈ જાઓ ની ભાઈ. પણ કે તું વાવવા જાશો ને તારો ભાઈ કે જે થાય લઈ જાઓ ની. પણ 2 ગુણું થઈ રહ્યા. ઓલા 100 જણા યાર, 100 જણા બબે મોટી દે તો ગુણું રહે. 2 ગુણું નાખી દીધું. અને વિશ્વાસ કેવો રહો, કાંઈ વાંધો નહીં, લઈ જાઓ ની. જોયું સાહે દેખાવમાં વેકરો વાવ્યો, ગાડા ઘઉંના ભરાઈને આવ્યા હો. હું કામે આ એ દિનો હોય કે મને વિશ્વાસ છે કે ભગવાન મારો ભેગા રહી ગયો. તેના ભગતનું ખેતર ખેડ્યું, ભેડું આવીને ઘેર આવ્યા. સંતજનોના પાત્ર પૂર્યા, ઘઉંના ગાડા ઘેર લઈને આવ્યા. ઘઉંના ગાડા હો, ત્યાં ઘઉં જ આવે, જે વાવ્યું એ આવે. એને વેકરો આવ્યો નહોતો, વાવ્યા હતા તો ઘઉં જ, પણ વહેલા વાવી દીધા હતા. દુનિયાને દેખાવમાં નહોતા. સાધુજનોને જે આપ્યા ને એ વાવ્યા હતા. એ વાવ્યા ઓલે પણ ઉઈ ગયા. પછી ભલે ને બાનું રેતીનું રાખ્યું, બાનું રેતીનું છે, વાવ્યા તો ઘઉં જ હોય. એમાં ઘઉં વાવતા શીખી જાય ને એના ગાલી ગાડાનું આવે. જૂનાગઢના ચોકમાં નાગરોએ હાંસી જોને કીધી રે, નરસૈયાની ઊંડી શિકારી, નરસૈયાની ઊંડી શિકારી, દ્વારકામાં પૂરી કીધી હરી મને હૃદયનો વિશ્વાસ. કે જૂનાગઢના ચોકમાં નાગર નરસિંહના માણસોએ બધાએ હાંસી ઉડાવી કે જાઓ જાઓ, ઓલો સાવકાશ છે એ જ મૂંડિયું એનું ચાલે છે અમારા ગામમાં. આખા જૂનાગઢી નાગરી નાઇટમાં અમારું કાંઈ નથી હાલતું, નરસિંહને ત્યાં હાલે. હા, બધે ઈર્ષા કરીને કીધું, પ્રેમથી નહોતું કીધું. તો કે કાંઈ વાંધો તો ત્યાં જાય. જોવે છે કે આ ભાંગલ તૂટેલ ઘર જાય તો માથું ડેલીમાં ભટકાય, આટલી બધી જાહો જલાલી. અને છતાંય વિશ્વાસ કેવડો. ગયા અને ભગતે કીધું આવો આવો મારા ભગવાન આવ્યા, સારું સારું. કેમ આવવાનું થયું? પહેલાં જમાડો જમીન જૂઠીને પછી જવાની વાત છે, અને પહેલાં હું આવ્યા એ કહો. ભાઈ અમે ઊંડીને મારા વખતના મારા આવ્યા ને અહીંયા રસ્તામાં જતા ચોર ડાકુ લૂંટારાનો બહુ બીક લાગે છે, તો ઊંડી લખી જાઓ ને તમારે અહીંયા પૈસા મળી જાય. તો એમાં હું પોતાને કંઈ આવડતું ને તો ઓલો ગુમાસ્તો અહીંયા બેઠો તો કે ભાઈ હે આન ભાઈ લખી દેની, મને તો ક્યાં આવડે છે. બોલો હવે એ કાગળિયા લખી જેવો. આથી ઊંડી સામળસા શેઠને માલુમ થાય
કે આને 7 છોકરી રોકડી ગણગણતી દઈએ, ખડખડતા રોકડા રૂપિયા દઈએ. ભગવાનને એમ થયું કે મારું લખ્યું તો આને અહીં વાવી દીધું, લખીને વાવ્યું. પછી ઓલો પહાય તો અહીંયા બેઠો હતો કેદુનો, તો એણે નરસિંહ મહેતાએ કીધું કે લા અહીંયા આવી ગયો તું. બેગ દીક પહેલાં તમે ઓલા સોરે બેઠા બેઠા શું વાતો કરતા હતા? એ કે નરસિંહ મહેતા કોઈને એક હરામ છે કોઈથી કોઈને હેઠું હાથ કરાવ્યો હોય તો. બાપાનું શ્રાદ્ધ ઓલા મોટા ભાઈની ઘરે 2 જણા ખાઈ આવે, કોઈ દી એના બાપાનું શ્રાદ્ધ કર્યું નથી. અને એની ઘરે અવસર કહી દે આવે ને આ શામળાના લગ્ન થોડા થાય. ઓલી બાઈને તો ગમે એમ વરાવી ભેગા હતા ને કરી નાખ્યું. આને કોણ દે રૂકરી? તો આમાં કોઈ દી ખાવાનું જ નહીં એની ઘરે. હા એવી વાત થતી હતી. હા તો એમ કે આખા ગામને નાચ ખર્ચ કરી નાખો ભલે થઈ જાય. આખી નાચ ને ઓલો વાણંદ બધાને કેવું ખાવા આવજો આજ? તો ઓલા એમ કે કહી દીશે એ કાલનું જ કીધું હતું કે આજ ખાતા નહીં, આપણે ભૂખા રહી જાવ, ભૂખ કાંઈક ઉગડે તો હમાય ખાઈ લેવું. ઘટાડવું છે, ઘટાડવું છે. એ હાટું જ ઘણા આવતા હોય, હારા મહારાજી ન હોય અને એ જ વ્યવહાર કરતા હોય પાછા. તો આ તો બધા હાંજે દાંત કતકરાવી રાખ્યા, બધા એક જ ચર્ચા કરે નરસિંહ હું જમવા દે. એ વળી એવો બધો ફાઇટો ભરે, આખી નાઈટનો ખબર. કોઈ દી 2 જણાને જમાડ્યા નથી, નાઈટ કરીને બેઠો છે. ન ખાવા દે તો આજે વારો પાડી દેવો, કારણ કે આઈટમ હોય ને બધી. અને ભૂખા તોય રહ્યા હો, આ ભૂખા રહ્યો નરસિંહને દાજ કાઢ લેવી, પછી કદી ખવડાવશે. અને 7 છોકરી હારી ખોટી નહીં હો, 3 દી સુધી હાલે કે 3 દી હાગમટે જલસા કરો આખું ગામ. નભા શંકર ને ટોટા શંકર ને ફલાણા બહુ એમાં લખ્યું છે પ્રેમદાસે કે એને આખી આની નરસિંહ મહેતાનું આખ્યાન લખ્યું ને એમાં બધું લખ્યું છે એને. તો કે ખાધા એટલા કે કાંઈ બાકી ન રાખ્યું. તો એકબીજાને ઓલા સંભાળ જોડે નહીં. શું કામ આમ હેઠો રોજ ફાઇન બેહાય અને ફાઇન દેખાય, આમ તો આમાં સંપલ ન દેખાય, વાંકો વળે તો દેખાય. તો એકબીજાને જોઈને પેલા બાબા તારા આ છે, કાંઈ પોતાનું ન હાલે, બીજાના દેખાડવા પડે જો ઓલા તમારે. હવે એમાં કહેવાય છે કે એક બાપાને અવડાવડું કાંઈક થઈ ગયું બૂટ, તો એણે કીધું હે ને બા જો તો ખરો મેં બૂટ પહેર્યા છે કે નહીં? એ કે તો પહેર્યા તો છે બાપાથી, પહેરીને આવ્યા તક નહોતા કે પહેરીને તો આવ્યો હતો. તો મને હારા થોડા કઠે છે એવું લાગે છે, મારા નહીં હોય. આટલું તેની આ ઓલામાં એટલું ખાધું એવું બતાવ્યું. કહેવાય છે એમાં પોતાનું ડેલી કરવાનું, ડેલી આમ નીચું થઈને નમીને જવાનું હોય. એટલે ઘરવાળી જે ખાઈને આવ્યા તો જલ્દી મરો નહીં અંદર, હજી ત્યાં બાયણે હું ટોસાણા. એ કે પણ આ આવવાતું નથી, પણ કે જરાક ભાકા ભરો નહીં, સીધા આયલા હોતી. એ કે સીધા હલાવ્યા તો 2 લાડવાનું ખાઈ લો. તો 2 લાડવા ન ખાત. આમાં સીધું હાલવું પોહાય એમ છે, વાકવું હાલવું પોહાય એમ નથી. તો કે મરો ત્યાં ઊભા રહ્યો. 3 કલાક લાડવા ગઈ નથી, માણ અંદર કર્યો. આટલું તો ખાધું. તો એ નરસિંહ મહેતાનું કે જુનાગઢના ચોકમાં નાગરોએ હાંસી કીધી. નરસિંહાની ઊંડી સ્વીકારી દ્વારકામાં જઈને દીધી, દ્વારકામાં ઊંડી દીધી. તમે જો અહીં ખવડાવી વાવ્યા હો, નામ થઈ ગયું રોશન. એ કે બોલો તો એક જ વખત ખા, 3 દી સુધી ખવડાવ્યા. એના ભાઈ કરતાં ઊંચું નામ થઈ ગયું. વાહ 3 દી. હા ક્યાંથી કાઢ્યો? કોઈક શેઠ માર્યો લાગે ને. બોલા ઊંડીવાળા બેઠા, ખારો આ તો ખોયડું ખાનદાન લાગે, અંદરથી ગર્ભ શ્રીમંત લાગે. અંદર તો ઉપર તો કાંઈ દેખાતું નથી, પણ અંદર તો શ્રીમંતાઈ ભરી જ છે ને. કાંઈક 3 દીના જલસા હોય. એને કીધું તમે તો હવે રોકાય જ જાઓ, અમારે જમાડવા જ છે આજ ખીલે. 3 દી જમાડ્યા ને પછી ખુશીથી વિદાય દીધી. તમે તો હવે જ આવો. પણ એ કે અમારે ઊંડીનું એ ઉપાધિ કરો, એને કરવાની, તમારું કામ કરો. હવે એને સ્વીકાર્યો, એને સ્વીકારી શકે. કાંઈક હોપી દીધું ને અને વાવેતર અહીં કરી દીધું. 3 દી તો પુણ્યનો પાર ન રહ્યો. અને એ પુણ્યના પ્રતાપે ભગવાનને એના કામ કરવા પડ્યા. કરજ ન રાખે, અગાઉ વેરી નાખે, અગાઉ વાવી નાખે. અને ઘણું દેવું પડે ને બાએ, એટલે ખડખડતું દેવું પડે ને કારણ એટલે પહેલાં વાવો. ભાવતા શીખી જાય ને તો ઓલો ભાવતા શીખી જાય, એને આવડી જાય.
મીરાબાઈને મારવા રાણાજીએ હઠ લીધી, ઝેરના પ્યાલા અમૃત કીધા રે ત્રિકમ ટાણે. ટાણે અમૃતના પ્યાલા ઝેરના હાથે અમૃત કરી લીધા, ટાણે પધાર્યા. ટાણું શાંતો નથી. હા, આપણી ધીરજ નો રહે તો વાત જુદી, બાકી ટાણું સૂકે નહીં. કોઈના ટાણા સ્વીકાર નથી. 52 વખત આવ્યો, ટાણું નથી સૂકવા દીધું. ઓલાના છોકરીઓને ટાઈમે જ આવી ગયા હોય. હા, તમને વાર લાગે કે હજી નથી આવતું, કંઈ કર લે ભાઈ, આવીને ત્યારે જ હોય. ઓલા બાપાનું છોકરીઓ ન જ આવવા દે. કાકા મુરીદમાં માનતા હોય, આ ભગત ન માનતા હોય, સામે વાત માનતા હોય ને વેવાય કે આ છોકરીઓ સાંડી જાત. કેમ થાય? છોકરીઓ સાંડવા જ ન દે, સહેલી ઘડીએ જ આવે અને કરી દે એવું. ભીલડીના હેઠા બોર પ્રભુ તમે હેતે કરીને આરોગ્યા, ત્રિભુવનના નાથ તમને મીરાબાઈએ રાખ થઈને લીધા. મીરાબાઈએ કે તમને આવ ગરીબ ગણીને કીધો તો તમે કામ કરી ગયા, કે ભીલડીના હેઠા બોર પ્રભુ તમે ટેસ્ટી શા ખાધા અને ત્રિભુવનનો નાથ તમે આવ્યા. તો મીરાબાઈ પાસે ટૂંકા પડ્યા. આ એના ઝેર પીવા આવવું પડ્યું ને તો ટૂંકું તો થવું પડ્યું. જીરે સંતો અલખ પુરુષ જેણે આપ ને ઓળખા, એની સંગે રે આપી રાજા રહ્યા. જીરે સંતો લખ પુરુષ જેણે ઓળખ્યા રે. જેણે સંતો અખિલ અલગ પુરુષને ઓળખા, એ આપ સમાન થઈને બેઠા. એની સંગે સ્વામી રાજા બધા સીધા, ગમે ત્યાં સ્વામિનારાયણ એમાંથી સિદ્ધ થયા. રાજા રજવાડામાંથી ભક્તિ ઉઠી તો એમાં સિદ્ધ થયા. સંત પુરુષને અલગ પુરુષને ઓળખાવ્યા સંત મહાપુરુષોએ, તો એનું કામ કર્યું. જીરે સંતો બળી રાજા મહાની જીયા અપવાસી, જેણે નિજારી પુરુષને જી એ અલખ કરી જાણ્યા રે. કે જીરે સંતો બળી રાજા થયા, મહાનિજ્યા ધર્મ પાડ્યો. રાક્ષસ હારી ખૂબી તો જો કુળ ક્યું, અને એની ઘેરે સંત પાકે, અને એના હાટું ભગવાનને અવતાર લેવા પડે. હારી ખૂબી તો છે. હરણ્યકશ્યપ પ્રહલાદનો બાપો, તો હરણ્યકશ્યપ રાક્ષસ, એની ઘેરે સંત પાક્યા, અને સંત પાક્યા એના હાટું ભગવાનને અવતાર લેવા પડે. એકલા હાટું તમે જુઓ ને, આખી દુનિયાને તારવા નથી આવી, એકલા હાટું આવ્યા નથી કે આખી દુનિયા હાટું કાંઈ કામ કરવા. રામે આવ્યા, કૃષ્ણ આવ્યા, બીજા અવતારી પુરુષો આવ્યા, ખૂબ ઘણા માટે થયા. પણ આ તો સ્પેશિયલ બોલાવ્યો, ન કીધું સ્પેશિયલ, એક્સ્ટ્રા ઓર્ડિનરી એમ. ને કોક જ બોલાવી શકે, કોકને જ આવે, બાકી બધાને આવે ને. એક વખત બિરબલે અને બાદશાહે કંઈક પ્રશ્નોત્તરીથી વાદ વિવાદ થયો. એમાં બાદશાહ કહે છે કે ભાઈ અમારે તો ખાલી પેગમ્બર મોકલે, પેગમ લઈને આવે, સંદેશવાહક આવે, અમારે રૂબરૂ ન આવે. તમારા ભગવાન એવા કેવા હારા, એને ધક્કા ખાવા પડે રૂબરૂ. ને કોઈક બીજા સંદેશવાહક મોકલે ન હાલે, રૂબરૂ શું કામ મોકલતા હોય છે? એટલે તમારા ભગવાન એટલા હલકા કહેવાય, રૂબરૂ થોડું આવવું પડે. અલગ વાત થઈ. એટલે ટાઈમે તો કહેવું પડે, કાંઈ વાંધો નહીં, કે હાસી વાત છે તમારી, પણ સમય આવે તો હું જવાબ દે. રૂબરૂ હુકામ જાતા હોય, અમાને રૂબરૂ હુકામ આવે એ તમને સમય આવે જવાબ દે. 2-3 મહિના થયા પછી એણે નક્કી કર્યું કે આપણે સંધ્યા સમયે યમુના નદીમાં નૌકા વિહારમાં જાય, આખો રાજ દરબાર. હવે એનો શાહજાદો 3 વર્ષનો થયેલો, એટલે એણે આબેહૂબ
રાજાના ઓલા છોકરાનું એનું શાહજાદા હતા એનું એકદમ મીણનું એવું પુતરું બનાવ્યું, કોઈને ન ખબર પણ હાસો ખોટો નથી. એટલે હાલમાં છેતરાઈ જતા. ઓલો મોટરસાઇકલ વાળો લઈને આંસકો મારીને 2 જણા ભાગ્યા. તો આ કે ખોટો છે ખોટો છે. એટલે ઓલા કે નાના ખોટા હું ફેરી નાખતા હોય છે. અને ઓલા પાછો લઈ લીધો ને તોડી નાખી દીધી. હાલે ખોટો હોય તો શું કરવો? તો પાછો હાથમાં લીધું કે સાચો છે સાચો છે. આ તો એવું છેતરામના ધંધા. પછી ઓલા 3 મહિના થયા, પુત્ર એવો આબેહો બનાવ્યો. ઓલા રાજા બાદશાહને ખબર પડવા ન દીધી. અને નૌકા વિહાર કરવા બધા ઉપડા હોળીમાં. મોટી નાવ લીધી, બીજી નાવ અંગરક્ષકની લીધી. રાજા પાસે પોતે બેઠા, દાસીને પડાવીને રાખી કે આ પુત્રાને તારે આબેહબ છે એટલે રમાડવાનો. જાણે તું સાચા ઓલા કુંવરને ન રમાય ને એમ જ રમાડવાનું છે, જરાય ખબર ન પડે એમ. અને બરાબર અધવચ્ચે આપણી નાવ પૂગે એટલે તારે એને નાખી દેવાનું દરિયામાં. પણ એ તો મારે નાખશે. રાજા કીધું મારે જવાનું છે ને, તું ચિંતા કરમાં. હવે કહેવાય છે કે બધા ખુશ ખુશ થતા હતા. આમ સંધ્યાનો ટાઈમ હતો, દી અસ્ત થવાનો હતો, એની સંધ્યા હાઈ ક્લાસ ખીલી હતી. બરાબર એણે ઈશારો કર્યો, દાસીએ વેશમાં આવ્યું, નાખી દીધું. નાખી દીધું એટલે રાજા ખુદ કૂદી પડ્યો. કૂદીને પુત્રો કાઢીને આવ્યો. કાઢીને આવ્યો પછી ખડખડાને કાલે પુત્રો મારી આવી મજાક કોણે કરી? હું તો કહું શાહજાદો છે. બિરબલ બાજુમાં બેઠો કે બાપુથી તમે શાહજાદા કદાચ હાસા નહોતા, પુત્રો હતું. અને કદાચ હાસતા હોય તો તમારે આટલા બધા સિપાહી છે, હું અહીં બેઠો, આટલા પ્રધાનો બેઠા, તમને હુકમ ન કરાય કે ભાઈ આ છોકરાને કાઢો? એની પછી તમે કેમ ગયા? એ કે મારા છે ને, મારો છે ને, એટલે આ ભગવાન અમારો છે એટલે આવે અમારે ભેગો રહીએ, એટલે એને આવવું પડે. અમારો છે ને એટલે અમે એના છીએ, એટલે ભગવાન ભેગો આવે. અમારે ઉતરવું પડે, ભગવાનને રૂબરૂ આવવું પડે. તમે કેમ રૂબરૂ ગયા? નકર નોકર નહોતા તમારા? એટલા બધા સિપાહીઓ હતા, બધાને તરતા આવડતું, તમે તરત ઠેકડો મારી દીધો. કેમ? તમને ખબર છે કે મારો છે, એમ ભગવાનને ખબર છે અમે એના છીએ, એટલે એને રૂબરૂ જ આવવું પડે. એમાં કોઈની ઉપર વિશ્વાસ કરાય નહીં. તમે કર્યો અમારી ઉપર, બસ અમે બચાવી તો દે જ, પણ તોય તમે તમારી પર વિશ્વાસ રાખ્યો કે નહીં, મારું છે એમાં અમારે ભગવાન છે ને અમારો છે, એટલે અમારે આટલું રૂબરૂ રોકડો આવે. મહાનિજા અપવાસી જેણે નિજારી પુરુષને સેવીને જાણ્યા, તેને ખબર પડી ગઈ કે ખરેખર ધર્મ શું છે, પંથ શું છે, ભગવાન શું છે. એ આ નિજા ધર્મ જ એને બલિરાજાને કામ કર્યો લ્યો. એટલે તેને ના ન પાડી, તમ તાર લઈ જાઓ, કાંક હું વહેલા મળો મળી જાઓ. શુક્રાચાર્ય કે ના એ બોલતો નહીં, આ ક્ષેત્રાય વૈષ્ણુ છે, ભલે નહીં માગવા આવ્યો ને, માગવા આવ્યો ને મારે ઉપાધિ છે નહીં કરવી. જો એ આજકી જવા આવ્યો હોય તો બરાબર છે, ભિખારી થઈને આવ્યો ને, હું તો રાજા છું, દઈ દઉં જે માગે તો દઈ દીધું. એનું શું ગયું? એના એમને તેને રાજ વહી ગયા. આકાશ પાતાળ ને પૃથ્વી પાતાળમાં નાખી દીધો, 3જા પગમાં. તો ત્યાં ચોકીદાર થઈને રહેવું પડ્યું. જો આવ્યા શું કામે? એને લૂંટવા. તો એને નિજા ધર્મની સ્થાપના કરી. બલિરાજે 4થો પાઠ પીડ્યો એને. જીરે સંતો અવજ્ઞાગત થઈને અવિનાશી આવ્યા, તેણે નિજાર ધર્મના સુખ જોને માણ્યા. અભ્યાગત થઈને આવ્યા, માગવા જ આવ્યા હતા ને બલિરાજા. અભ્યાગત થઈને મારે કાંઈ નથી, એલા રહેવું ક્યાં? તો તમે શું જોઈ? બસ આપણે તો શું હોય હવે, અમારા શરીરની કાયા કેવડીની વાત કેટલી. 3.5 ડગલા જમીન જોઈએ, 3 ડગલા થઈ રહ્યા, આપણે જાજુ નથી જોતું. મારે તો સેવા કરવી, સાધના કરવી, તો મારે જમીન તો જોઈએ ને. અરે બાપુ હું એટલું જ મગાય? એ કે એટલું તો ઘણું. આપણે અહીંયા હું મારે આ શરીર નાનકડું છે ને, વામન અવતાર ધર્યો, નાનકડું શરીર છે ભાઈ, આમાં શું જોઈએ? એમાં શેત્રાણ જ ગુરુએ કીધું આ ખોટું છે.
પણ એણે કીધું ખોટું છે, હાસું કરી બતાવું તો જ હું હાસો. અને હાસું કરી બતાવ્યું. કોઈ ન કર્યું એવું કર્યું. જીરે સંતોષે સરે નારાયણ, હે નિજા ધર્મને પાડે રે. એ જી ધરણી તો ધારી બેઠાઈ, એ અલખ પુરુષ ઓળખારે. જીરે સંતો આ શેષ નાગે કે પૃથ્વી અટાણે ઝીલીને રાખી છે, એ નિજા ધર્મ પાડે. એટલે આ સાધુ સંતોષ છે, મહાપુરુષો જ પાક્યા છે. ધરતીને ધારણ કરવાવાળા એ છે. ચાંદો સૂરજ બે ઝગમગ્યા દીવા કર્યા એ જ છે. આત્મનિરૂપણ થઈ ગયું. પછી પૂછ્યું સાધુ, હે બાપુ, હે ગુરુજી, અમારે લાયક કંઈ સેવા હોય તો કહેજો. એ કે આપણા સૃષ્ટિ રચાવી છે ને તો કામ કરજો. બે દીવા થાય. સૂરજ ને ચંદ્ર બે દીવા થયા, તમે જુઓ. અને હજી મૂકતા નથી સેવા, તમે જુઓ. દિન રાત કરે ને, 1 રૂપિયાની અપેક્ષા છે. શું કામે? સાધુ પુરુષ મળ્યા ને આપણું નિજા ધર્મ થઈ ગયો તો ધર્મની સ્થાપના થઈ ગઈ, પછી કોણ ઉપાધિ કરે? તમે કહો. એ આ કોઈ મહાપુરુષ છે એમનું નથી, હો, કાંઈ ને કાંઈક છે. જીરે સંતો શિબિરે રાજાએ 24 રૂપ લીધા, એવા નિજારી પુરુષને ઉગારી લીધા. સંતો કે આ શિબિર રાજાએ જો આ મહાપુરુષ પાક્યા. એ અયોધ્યા નગરી પર ખૂબ મહાપુરુષો થયા. આ અયોધ્યાના જ રાજા હતા. તો અયોધ્યા નગરીમાં શિબિર રાજા થયા. કહેવાય છે એક વખત એની સત્ય નિષ્ઠા અને એની સેવા કર્મ જોઈને દેવોને અદેખાઈ થઈ. ક્યારું જ્યાં હોય ત્યાં શિબિર રાજાનું નામ આવે, શિબિર રાજાનું નામ આવે. આપણે તો કોઈ ભાવ પૂછતો નથી. દેવો આપણે. અને આ પૃથ્વીનો મૃત્યુલોકનો માણસ આજની તો કાલ મરી જવાનો, એનું નામ બધા વાહ વાહ થાય ને આપણું કાંઈ નહીં. તો અગ્નિદેવને એમ થયું કે હાલ ઇન્દ્રને બેને એમ થયું કે આપણે કસોટી કરી, સત્યનિષ્ઠા કેવી વાપરે ને કેવી ભક્તિ, કેવો નીચે આ ધર્મ હાસવે ખબર પડે ને આશા ધર્મની. તો ઇન્દ્ર લીધો ઓલાનું રૂપ અને અગ્નિ દેવતાએ લીધું બાજનું રૂપ. હવે એક સભા ભરીને બેઠા છે બધા વસારે, કાંઈક ખેલ કરવો હોય તો બધા વસારે કરી તો ઓલાને આબરૂના જજાગરા થાય ને. તો આ તો આવ્યા. ઓલો ઉડતો ઉડતો દોડીને આવ્યો શિબિર રાજા પાસે. વાહે બાજ કે બચાવો બચાવો રાજાને. એને વાચા ફૂટીને કે કંઈ ઓલા થોડા બોલે તો કોઈક દી આપણે ન સાંભળી કે આવા જલસા કરો, તમને ઉપાધિ કરતા ને વરસાદ વયો ગયો છે એવું લાગે. જ્યારે પાણી ખૂટે તો લઈ જાય અમારી પાસે, કહેવાય નહીં. પણ ન હોય એ લઈ. તો આ તો રૂપ લઈને આવ્યા ને એટલે કીધું કે મને બચાવો બચાવો શિબિર રાજા, મને બચાવો, મને આ ખાઈ જાય. તો કહેવાય છે બાજ આવ્યો કે મારો ખોરાક તમે કેમ હાંગરો? બોલો કે ભાઈ મારી રાજ આશ્રય આવ્યો. તો રાજાનો ક્ષત્રિયોનો ધર્મ છે, એના આશ્રય આવે એટલે પ્રાણના ભોગે અમારે એનું રક્ષણ કરવું પડે. મારો આશ્રિત થઈ ગયો. જો આશ્રયનો અર્થ આ છે, પ્રાણના ભોગે રક્ષણ કરવાની જવાબદારી હોય તો અહીં આશ્રય મળે. નિરાધાર થાય ને તો એનો આધાર થાય, એને આશ્રય કહેવાય. એટલે બીજા અન્યનો આશ્રય ન કરવો એનો અર્થ છે એકનો જ પરમ તત્વ જે અંદર બેઠા છે, ઘટમાં બિરાજતા શ્રીનાથજીના આશ્રય બેહેન, એને કોઈનો આશ્રય ન કરવો પડે, એને અન્ન આશ્રય ન કહેવાય. બીજાનો આશ્રય જ નહીં. અમારી અંદર બેઠો ને અમને જે વર્તાવ્યો, જે અમને સંબંધ બંધાવ્યો, બસ એ જ અમારો આશ્રય છે. એ દાતા એ છે, બીજો કોઈ અમારો હોય નહીં. પછી દેવી દેવતા અમને નડે નહીં. પણ જો દેવી દેવતાને બધાને હજી એમનું ગાબા પોટલા ચાલુ ને ચાલુ હોય તો તમે ઓળખા નથી તો ખોટી આઈટમ પકડાઈ ગઈ છે. અંધારે એરું પકડાઈ ગયું ને આમ લાગતું હતું સિંદરું, કઈડોથી ખોવો પડ્યા તો કાણ આંબી ગયું. લે અરે પણ આ સારું આમ કેમ થયું? એ સિંદરું લીસું દેખાણું પણ સારું, એ તો સાપ નીકળ્યો. એમ આપણે પછી ધર્મના નામે આ સાપ કઈડી જાય ને તે ખબર પડે ખરખરે કોઈ ન આવે. જો કોરોનામાં કેટલા આવી ગયા ખરખરે ન આવ્યા. એ ગયા ઓલા બાપા વૈયા ગયા. પછી કોણ કોણ ગયું હતું? કોઈ આબડવા ગયું હતું? ના રે ના. એના 2 છોકરા હતા. ઓલો ત્રીજો ગુરોણીવાળો મળ્યો પણ ઉપડ્યો નહીં. પછી 2 જણાએ ઓમ ઉપાડ્યા.
એક જણાએ માથું વાહ પગ ઉપાડ્યો, ઠાસડીમાં તો પુગાય ને, બે જણાને કેમ ઉપાડવું, આમ કહીને પુગાડાય કે. હવે આ કોરોનામાં આવી બધું જોવાઈ ગયું કે આમાં કોઈનું કાંઈ હા છે નહીં, સ્વાર્થ પૂરતો છે ને. ખરખરાય કે હારે કામે ન જાય તો કાંઈ નહીં, ખરખરે ને એ ખોટકાના કામે તો જવું પડે ને ભાઈ. તે નરહા કામે કોઈ નહોતું જતું, અડધા તો ફોને નહોતા કરતા કે નહીં કોરોના છોટી જાય તો એટલે હાલે આવડી બીક. અને પાછા કે અમારા આવો, આમાં આપણું કાંઈ હોય તો આપણા કોક ન થાય, કોઈ ન થાય, કોઈનું હોય નહીં. સુખે તમારા નથી એટલે તમારા થતા નથી, દુઃખે તમારા નથી એટલે તમારા થતા નથી. હોય આપણું થાય, આપણું હોય આપણે ભેગું આવે, ભેગું કાંઈ આવતું નથી ને ભેગું કાંઈ લાવ્યા નથી તો ઉપાધિ કાંઈ છે નહીં. ખાલી ઠેલી લેવા નથી, નકર આપણે મહેમાન થઈને ગયા હોય લાય તો છોકરી ઠેલી તો લાય, બહાર જાય ઘર છોડીએ તો કેવું જ પડે ને મહેમાન આવજો, એ ઓલી મારી ઠેલી લઈ તો ભૂલાઈ ગયું, તું કાંઈ લઈને આવ્યો નથી ને લઈ જવાની વાત ક્યાં રહી. અહીં તો તને રમવા મોકલો હતો ને પાછા ઘરનું કરીને બેઠો કે આ મારું ઘર મારા બંગલા, અરે ડખો કરીમાં તું અહીં રમવા આવ્યો હતો, તને ગેસ્ટ હાઉસમાં મોકલો હોય તો રાત આખી હું આવે, દિવસનો તો રખડવા જાય ને ન જાય. તમે ક્યાં ગયા હો યાત્રા કરવા તો રાત આખી હુવાનું, હુવા પૂરતું જ ઘર હોય, ધર્મશાળામાં ક્યાં ઉતર્યા હોય ત્યાં તો એ રાત આખી હુવાનું, હવા જ બાકી જવાનું. એમ આપણે તો નોકરી ધંધામાં ગયા તો આખો દિવસ બહાર જ રખડતો, અહીં જ હુવા આવી છે, આપણે ગેસ્ટ હાઉસમાં જ હોઈએ છીએ. આ તો કોઈ કહેતું નથી, બાકી છે તો એમ જ ધર્મશાળામાં જ ઉતરાશે. એટલે એમાં જે છે એમ જ છે, એમાં ધર્મશાળામાં આપણને ઉતાર્યા છે. આ જગતમાં આવ્યા એટલે આનંદ કલોટવા જ આવ્યા, રાત પડી એટલે વાગી જવાનું, હવની ઘેરે હવ હારા. બસ એ જેથી આવડી જાય તેથી અનહદ મેં વિશ્રામ થાય. જાતિ અમારી બ્રહ્મ હે માત પિતા હે રામ, ગિરહ અમારા સુન મેં અનહદ મેં વિશ્રામ. આ વિશ્રામ કરવા જ આવ્યા છે કે જાતિ તો અમારી બ્રહ્મ છે, અમે પોતે બ્રહ્મ છીએ, તો અમે જાતિપાતિ બીજી નથી. એટલે ગંગા સતી કે જાતિપાતિ હરી કયા દેશમાં નથી. તો કોકને કોળી આવે, બ્રાહ્મણ આવે, દરબાર આવે, મેર આવે, વાણીઓ આવે, બ્રાહ્મણ આવે, ક્યાંય આવે કોઈ ત્યાં? કોઈને કાંઈ સારું આવતું નથી. કોઈને ખ્રિસ્તી આવ્યો ન આવે, કાંઈ આવતું નથી ને. કેમ કે જાતિપાતિ હરિના દેશમાં નથી, એ તો અહીં આવીને આપણે ઊભી કરી ભલે. તો જાતિપાતિ હરિના દેશમાં નહીં. એટલે આપણે આ મોકલા છે હું જાતિ અમારી બ્રહ્મે માત પિતા હે રામ. રામ એટલે કોઈ ઓલા વ્યક્તિગત નામ નથી, આત્મા રામ. આખી દુનિયામાં આત્મા એક જ છે, આત્મા બીજો નથી. આત્મા માલિક છે ને, આત્મા માલિક પોતે એક જ માલિક છે આખી દુનિયાનો. બાકી આ ખોખા રખડે તો ઘડામાં જેમ નોખું નોખું પાણી ભરાઈ જાય એમ ઘડા છે, પાણી તો એક જ હોય. કબીર કુવા એક હે પનિહારી અનેક, બળતણ ન્યારે ન્યારે પણ પાણી સબમાં એક. બધાને એક નદીમાંથી પાણી ભરી આવે તો હરિજનનો ન પેક નહીં હો, હા ભરાઈ જાય. પણ એટલે તું ઘડો જાય ત્યાંથી જાય, પાણી તું ભરી આવી ત્યાંથી ભરી આવો. તો આમાં આની ઘીરા આવ્યા પછી અભ્રસ છે ને થાય. અને આને પાછી ખબર નથી, એને સાથ નાખે. તમે જો અભડાય કોણ? આ કોથળે સાટ નાખીએ પણ અભડાતું બંધ. સારું સુટકો તો જો તરતો થાય. ગરણ આવી જાય તો ગરણમાં છે ને નડે, દાબડો આવી જાય ગરણ બંધ. સારું દાબડાથી ગરણ બે નથી ખૂબી લાગતી સારી. દાબડો નાખીએ તો કાંઈ ગરણ બરણ ન નડે. હારો દાબડો એ ગઢનો કેવો અને હારો ખાટી ગયો દાબડો. અને હવે દાબડા કરતાં એક આઈટમ નોખી નીકળી હોય, આ ફોન મોબાઈલ ક્યાંય અભડાય નહીં. તમે જોજો એ ભીતરીઓ ત્યાં બોલતો હોય, પાછો દાળો ખાઈને આવ્યા હોય તો ત્યાંથી આવે, ઓલા પણ હોય કોકને વરાવીને આવ્યા હોય, ફૂલે કુસડાવીને શ્રીફળ બાંધ્યા હોય, એ નાના મીકાટીને હટકાવીને આવ્યા હોય તો ન્યાય બોલતા હોય, હા પાણી ગરમ કરી રાખજે. કોઈ સાટ નાખે કે આ ફોનને પહેલાં નવડાવો, સાટ દો પછી જ અંદર આવજો. તમને બહાર કાઢશે, બહાર ઊભા રહી ગયો, કપડાં બાઈને રાખો, તમને બાઈને કાઢશે, વડકા તમને ભરશે. ફોન તો લાવો વાંધો નહીં, તો ફોન એમનું નિયાતે લઈ લે. હવે નહીં આવે જાઓ. પેલા ફોન તો શમશાનમાં લઈ ગયો તો એ તો અબડાનો નહીં હારો, બધું અબડાય. ફોન ક્યાંય ન અબડાય. તમે જુઓ ને કોઈને નડે નહીં હારો. રાતે ભેગો હોય ને 24 કલાક ભેગો ને ભેગો હારો. ફોન હોય ને નથી હાલતું ને પાછો તો એ પવિત્ર કેટલો. આને કોઈ આબડસેટ નડતી નથી. એક જ આઈટમ એવી કરી કોઈ દે અબડાય નહીં. અરે કોઈ ના ન પાડે. તમે જો ઓલો ભીતરીઓ ત્યાં નહીં બેઠો બેઠો વાતો કરતો હોય. આજ કેટલા દરમાં થોડોક જાડું લઈ ગયો લાગે, લે હાલે પણ હલા જાડું રહી ગયો. પણ તો આ તો ફોન તો ઓલો પણ જ લે આવ્યો. ફોન તો બીજાનો છે લે કે ઓલા ભાઈને વાત કરજો કેમ એને બાપા મરી ગયા. હવે બાપા મરી ગયા તો આવા ફોન આવ્યો તો ફોન તો બાપા મરી ગયા ની વાત તો આમાં થઈ. તો ભીતરીઓ વાતે કરે વાંધો નથી.
કાંઈક ફોનને કાંઈ લાગુ વળગે નહીં. આ દાભડો તો અમુકમાં હાલે ને અમુકમાં ન હાલે. જો છે ને એ ઘીમાં હાલે, દૂધમાં હાલે, પાણીમાં ન હાલે. જો હવે ઘરનું સારું પાણી સસ્તું છે ને ગમે ગોળા ઢોળી ન ખાય. ઘીમાં આંકવા જાય તો ભાઈ હવે 500નો કિલો 1000નો કિલો કેમ ખાય. એટલે ડાબડો ત્યાં હાલી જાય. હો હારો ડાબડો ખૂબીવાળો છે. અને ફોન તો હારો ક્યાંય અભડાતો જ નથી. ચારે બાજુ છૂટો ને છૂટો. આના જેવો પવિત્ર એકેય નથી. જો બીજા બધાને સાટ નાખવી પડશે, નાહવું પડશે, કાંઈક વાના કરશે, પણ ફોનને કોઈ નવરાશનું સાટે નથી નાખતા. નાખે છે કોઈ? અને તોય બધે હાલે. જો અરે આ ખૂબી છે હારી. અને આ દે આ કોથરાને ગમે ત્યાંથી આપણે સીટ લાગે. આને બીજાને ખબર નથી. રાતે હોઈ જાય પોતે કોણ છે ખબર નથી. આખો દી વેહ કર્યા કરે, પણ આને કોણ બોલે આને ખબર નથી. છતાંય તો આને અબળે જાય તો આને સાટ નાખે, ટકો કરાવો ને તમને નવરાવવા પડશે. પણ એટલે આને હું લેવા દેવા? આને બીજાને કાંઈ ખબર નથી. વાળો તો આનો જ વાળો સડે. હો ધરા વગેરે ધીરું જેવો છે. વાળે ખાલી ધીરુંનું જ નામ આવે લ્યો. કાંઈ ન હોય તો ધીરાનું નામ ગયો. બીજું એક દી ધીરાને છે ને બહુ સસમાં આવી ગયા. મોટા મોટા બિલોરી કાચ જેવડા 5 નંબરના હારા. તો એ કાચમાંથી જોવે ને તો દ્રાક્ષ એને રાવણા લાગે. સેટેથી દ્રાક્ષ જોવે ને રાવણા લાગે. તે એક દેવદાસી કંઈક શેડો ને જોતો હતો. ત્યાં બરાબર ઓલી લારી નીકળી દ્રાક્ષને. તમે જોવો તો રાવણા ને આ બધી ફ્રૂટની લારી. હવે આને રાવણા ગમી ગયા મસ્તીના. પણ રાવણા ન દેખાણ, તરબૂચ દેખાણું. એટલે માથે ઊભો કે તરબૂચનો શું ભાવ છે? તો બોલો કે તરબૂચ નથી. અરે ખોટું બોલો. હારા આ તરબૂચ નથી સામે દેખાય છે ને. કે તરબૂચ નથી. નહીં મારે તરબૂચ લેવા છે. ઊભો રાખ. રેકડી પાસે ગયો ઉતરીને 5 કિલો તરબૂચ કરી દે. પણ કે જો તો ખરો. તો જોવે તો આંખે આમ દેખાય તો તરબૂચ દેખાય, પણ આમ જોવે તો કે આવડું તરબૂચ તો ન હોય. પછી હા તમે હવે તરબૂચ નહીં, તમે નકલી રાખવા મીંડા લાગે. ઉપર જાય તરબૂચ દેખાય, અહીં તો તમે રાવણા કહો છો. આ બધી આવી કથા હાલે. જીરે સંતો નિજિયા ધર્મનો મહિમા છે મોટો, જેનો શેષ પાર ન પાવે રે. કે નિજિયા ધર્મનો મહિમા મોટો છે ને શેષનાગ સિદ્ધ સંતોય પાર નથી પામી શકતા. આ નિજ્યા ધર્મનું મહિમા મોટું. જીરે સંતો નિત નિત જેને વેદ હે નિરૂપે રે, જેને શારદાજી નિત નિત ગાવે. જીરે સંતો નિજિયા ધર્મનો મહિમા છે મોટો. કે સંતો નીતિ નીતિ કહીને વેદ પોકારે કે આમાં નથી, જ્યાં જોયું નથી ના પાડે. અને જેને શારદા ખુદ રોજ ગાય છે, છતાં એમાંથી ગાવામાં આવતું નથી. એમ બ્રહ્મ છે, સત્સંગ છે, ભગવાન છે, ઈશ્વર છે, એ ક્યારેય શબ્દોમાં આવતા નથી. સત્સંગ એ શબ્દમાં ન આવે એ સત્સંગ હોય. આ બહુ સમજવું. ભજવું ન પડે એના ભજન થઈ જાય. એમ દર્શ દેખાય છે એ ભગવાન નથી. એમ જેને નિજ્યા ધર્મ આવડી ગયો, અનુભવમાં આવી ગયો, તમે ગમે એટલા ઢેફલાના વખાણ કરો કે મિષ્ટાનના વખાણ કરો તો વખાણી શબ્દોમાં આવે, પણ એનો સ્વાદ શબ્દોમાં ન આવે. એ સ્વાદ તો તમે ખાવ તો જ ખબર પડે. ગમે વખાણ કે અરે હું કહું છું પણ તમે તારે લઈ જાઓ ને નહીં સાયકા વિના કેમ ખબર પડે. એમ જેને આ રસ છે ને ચાખવાનો છે, અનુભવમાં આવવાનો છે, એ કોઈ જાહેરની મિલકત નથી કે આ ગામ આખું વખાણ લઈ જાવ. એમ નહીં, ચાખીને લેવું પડે. એટલે તો આ મીરાબાઈ કે સત્સંગનો રસ ચાખ
શાખ્યા વિના ન હાલે. અને મહાપુરુષો જો ભજન બોલે ને પેલા સાખી બોલે. સાખીનો અર્થ શું છે કે સાખી લીધી છે મેં, હા મેં ચાખેલી વસ્તુ છે, મારો અનુભવ છે, એના પેલા ચાખી બોલે ને પછી ભજન કરે અને ભજન ગાય. અને ભજનમાં છેલ્લે પોતાની સહી બોલે, કહે રવિરામ. કેમ ભાઈ? કે આ રવિરામની રચના છે કે રવિરામે આ સુધી ભજન કર્યું છે ને અહીંયા સુધી એનો અનુભવ છે, એની સહી બોલે છે કે આ થયું છે, હકીકત છે, કલ્પના નથી. એટલે જે સંતો મહાપુરુષોએ ભજન ગાયા ને એ સહી કરી. એટલે ઘણા એમ કે ભાઈ એમાં હું નામ લખે, નામ લખે એટલે એનો અનુભવ બોલ્યા છે. એટલે કોઈ એમ ન કે આ ખોટું છે, એમ કે આ ભાઈ મેં અનુભવ કરીને કીધું. વાણી અનુભવ સિવાય નીકળે નહીં. અને એ અનાશય નથી થયો. એટલે પોતાના આશ્રય પોતાના ભગવાનના ગુણ ગાયા, પોતાના જીભને પોતાના શબ્દથી. એટલે 10% 8% કાટી ગયા કાઢું. ભજને ગાયા, ગીતે ગાયા અને સેવા રૂબરૂ કરી લીધી. ભેગા રહીમાં ભગવાન. અને એ કેમ કર્યું? અને આપણે સપનામાં ન આવ્યા. હારે કઠણાઈ તો જો હાર ભગવાન એ નો એ અને કોઈથી ભેગો ન થાય. કાંક આપણે માનેલો છે. એટલે જીરે સંતો નીત જેને વેદ વખાણે, જેને શારદાજી નીત ગાય, જીરે સંતો બ્રહ્મા વિષ્ણુ મહેશ જેવારી કરોડ 33 નિજ્યા ધર્મના પરમાણ. 33 કરોડ આ નિજ્યા ધર્મમાં છે. અને એ નિજ્યા ધર્મનો મોટો મહિમા છે. એટલે 33 કરોડામાં છે. બ્રહ્મા વિષ્ણુ મહેશ પણ એના ગીત ગાય કે ના નિજ્યા ધર્મ પાડે. એટલે તો આ વ્યવહાર હાલે. એટલે તો બ્રહ્મા સૃષ્ટિનું સર્જન કરી શકે, વિષ્ણુ પાલન પોષણ કરી શકે, શંકર એનો સંહાર કરી શકે. બધા નિજ્યા ધર્મ પાડે છે. એટલે બધાનો, આખી દુનિયાનો, દેવી દેવતાઓનો બધાનો ધર્મ એક જ હોય. દરેકનો કરતા એક જ હોય, ભોગતા એક જ હોય. બધું એકનું એક થાય. આખો સરવાળો આખી દુનિયા કદીક સાફ થઈ જાય તો આ એક જ વધે. નહોતું તો એક જ હતા, થઈ ગયું તો એક જ છે. કાલ સવારે પાછું બંધ થઈ જાય તો વધે એક જ. આ એક જ વસ્તુ એવી છે કે જેને આવવા જવા પણ ક્યાંય નથી. એને જન્મ મરણ નથી. એને તાપ ન લાગે, એને સુખ દુઃખ ન લાગે, એને વર્ષા ન લાગે, ને એકેય વસ્તુ એને લાગે નહીં, છતાં કાયમી છે. એટલે એને શસ્ત્ર છેદી ન હગે. એટલે રશિયા ગમે એટલો યુદ્ધના ફડાકા ફોડે ને, રોકેટ મારે ને, પરમાણુ બોમ્બ કે ઘણું બોમ્બ મારે ને તો ઓલાને કાંઈ થાય નહીં. એ તત્વો છે. જીરે સંતો જ્યોતિ સ્વરૂપે ધર્મ ચલાવ્યો. શેના? જ્યોતિ સ્વરૂપે. એટલે આખા જગતમાં પ્રકાશ છે. જો નીંદર આવી જાય સપનામાં પેલો પ્રકાશ આપે કે નહીં? ભલે લાઇટના થાંભલા ન દેખાય, દિવસના તો બિલ આવે, પણ રાતે કાંઈ બિલ ન આવે. ભલે ને ગમે એટલી હોટલોમાં રેખે તો હોટલવાળો તમને બિલ ન દે. તમે જોજો, ખાઈને હોય આવો બિલ ન દે. જીરે સંતો જ્યોતિ સ્વરૂપે ધર્મ ચલાવ્યો. એના આદ્ય પુરુષ અવિનાશી. એનો આદ્યને અલગ પુરુષ એક જ અવિનાશી છે કે એને પહેલાં ચલાવ્યો નહીં, અલગ. જેને લખી હગાય નહીં, વાંચી હગાય નહીં. લખાય તો વાંચે કોક. આ તો લખ્યા વગરના વાંચે એનું કામ છે. એ અવિનાશી છે. કે એવા આદ્ય પુરુષ અવિનાશી. જીરે સંતો નિરંજન પુરુષની નિજ્યા શક્તિથી એની ભક્તિ ભાવેથી કરીએ. આ નિજ્યા ધર્મની જે નિરંજન પુરુષ છે એ નિજ્યા શક્તિથી એની ભક્તિ ભાવેથી કરીએ. કેમ? આની અંદર નિરંજન નિરાકાર રૂપે પરમ તત્વ પરમાત્મા તમારા ઘટમાં છે. એ જ બાજશે. ઘડાની અંદરે પાણી, ઘડામાંય પાણી. તો એ તત્વ છે. એ નિજ્યા ધર્મથી જે શક્તિ આવે એ શક્તિ રૂપે એની આરાધના ભક્તિ કરવાની છે. જીરે સંતો માતા ને પુત્રને મુક્તિ પમાડે. આપણે પુત્ર થઈને પરવરીએ. એ જ માતાને પુત્ર છે એ જ મુક્તિ અપાવે. માતાને પુત્ર થઈને, જેમ કબીર સાહેબ કહે કે ભાઈ બેટીએ જાયો બાપ, બસ એવી વાત છે. બેટીએ બાપને જન્મ દીધો. અને એક રીતે આમાં જન્મ થાય તો જન્મે એ દીકરો જ આવે. તો પોતે કાયા રૂપે માતા થઈ દીકરા રૂપે
આત્મતત્વને આવવું પડ્યું એ પુત્ર, અને એ જ એને મુક્તિ અપાવે. કાયાથી મુક્ત કોણ કરાવે? આત્મા. આત્માને જાણ્યા વિના આ લક્ષ 84 જાય નહીં. તો લક્ષ 84 વહી ગઈ તો આત્માને જાણકારી થઈ ગઈ, ને આત્માને જાણકારી થઈ ગઈ એટલે પુત્ર એ માતાને મુક્તિ અપાવે. આ પરમાત્મા. જીરે સંતો સતીનું રૂપ એ તો શક્તિનું જાણો. જે કંઈ આજ કે પહેલાં સ્ત્રીઓ બધી શક્તિના સ્વરૂપમાં જ છે. પછી સતી તો શબ્દ જુદો છે. જેને સાધ કરી તો સતી થઈ ગયા, સાધ નથી કરી તો છે એમનું સ્ત્રી રહી ગયા. બાકી સ્ત્રીમાં દરેકમાં સતીત્વ રહેલું છે. એને જગાવનાર, કોઈને ઉપયોગ કરાવનાર કોઈ મહાપુરુષ મળે તે દી થાય. શક્તિનું રૂપ જાણો, એનો મરમ મોહન ધરીએ, એનો મનમાં મોહન રૂપ છે એમાં ધરીએ કે ભાઈ આમાં જ મોહન છે, આમાં જ ગિરધારી છે. તો એ તત્વ શક્તિ સ્વરૂપે જાગે તેથી સ્ત્રીમાં સતીત્વ આવે. જ્યારે સંતો અજર વસ્તુને જેણે ઝરણા કરીને જીરવી, આપણે નિજારી થઈને રહીએ. જેણે આ નિજાર પંથને જાણી લીધો, નિજાર એટલે પોતાની મેળે વહે. દાખલા તરીકે યમુના છે, ગંગોત્રીમાંથી એટલી પાણી ન નીકળતું હોય. ગંગોત્રીમાં તો થોડુંક નીકળતું હોય પાણી, પણ પછી આસપાસના બધા ઝરણા પડે, બધી ફૂટતા હોય ઝરણા હોય, એ ઝરણા ભરીને મોટો વેણ થાય તે ગંગાજી કે યમુનાજી થાય. એમાં એને કીધું હોય જીરે અજર વસ્તુના ઝરણા કરીએ. અજર વસ્તુની ઝરણા થઈ એટલે આખી દુનિયા બની. નક્કી તો વસ્તુ એક હશે ને સૂક્ષ્મમાં સૂક્ષ્મ છે. આકાશ કરતાંય સૂક્ષ્મ છે મોટું છતાંય સૂક્ષ્મ. જેમ આકાશ એ સૂક્ષ્મ છે અને સૂક્ષ્મ છે એટલે આખી દુનિયામાં હમાઈ ગઈને છતાંય કોઈ એનો દાવો ન કરી શકે. મારું પૃથ્વીનો દાવો કરાય, આકાશનો કોઈનો દાવો કરી શકે કે આ એટલું આકાશ મારું. તમે લ્યો તો મેં 5 વીઘા જમીન લીધી કે 5 વાર પ્લોટ લીધો તો પ્લોટનું માપ નીકળે, આકાશનું ન નીકળે કે ભાઈ આકાશ કેટલું થયું ભાઈ, ઓલા તો ફૂટ માપ્યા, આકાશનું માપ કાઢો. આકાશ કોઈનું માપ્યું મપાય નહીં. એટલે અજર અમર વસ્તુ છે એની ઝરણા કરીને આપણે નિજારી થઈને કેમ રહેવું એ જોવાનું. કામ આપણું કાંઈ નથી. નિજાર એટલે સ્વયં સ્ફુરિત છે. જેમ જાણે વિચાર આવે આપણે કરવા ન બેવું પડે, કરવા પડે કે જાણે આવે કે આમના મારા વિચાર બંધ થઈ ગયા. ન થાય, ઓલે એની મેળે વિચાર કરે, હાઈલાત કરે, પણ એ વિચાર બંધ કરવાનું કંઈક કરવું પડે. પણ ચાલુ તો એની મેળે થાય. ગાંડો હોય તો વિચાર કરે, ડાયો હોય તો કરે. જીપડા તો બધા હાકે જ નથી હાકતા. પણ આ બંધ કેમ કરવા અને એમાંથી નિજાર કેમ ગોતવું કે આમાં જે સરવાણી ફોડે છે, શબ્દ ક્યાંથી આવે છે? શબ્દ વચ્ચે જગ્યા હોય, શબ્દ એકારે ન આવે. આપણે બોલી ગમે એટલી ઝડપથી બધા શબ્દ એકારે નહીં આવે. તો સાધના કરવામાં વિચારને જોતા શીખવો પડે. તો વિચાર જેમ પાણીનું ઝરણું હાલી જાય કે કોઈ આપણે અહીંયા અરીસો ગોઠવ્યો તો બેહું જાય, ગાયું જાય, આપણે જોતા રહીએ. આપણે અહીંયા બેઠા છીએ, ગાયોને જવા દઈએ, બેહુંને માણસો નીકળે, વાહન નીકળે તો આપણે જોવાવાળા થયા. એમ વિચારને જદી જોવા માંડીએ તો ધીરે કરતાં અનેક શબ્દો પહેલાં નીકળશે. પછી ધીરે શબ્દો પાડવા થાક. તમારી નજર પડી ગઈ ને, નજર મંડી આવી, તમારી દ્રષ્ટિ આવવા માંડી તો વિચારોના ઢગલા હતા ધીરે ગળાતા ઓછા થતા જાય. પછી ફક્ત શબ્દ વધશે. એક શબ્દ, બીજો શબ્દ, ત્રીજો શબ્દ, એમ શબ્દની લાઈન દેખાય. અને શબ્દની લાઈન દેખાતા વધુ ધ્યાન કરી ત્યારે શબ્દમાંથી અક્ષર આવી જાય. માનો કે હા જ ર એ શબ્દ આવ્યો તો હાર જ ને ર ત્રણેય વચ્ચે જગ્યા દેખાય. અને પછી આખું અવકાશમાં પલટીને હાજર વચ્ચે જે જગ્યા છે એ જગ્યા રહે, શબ્દ નામ છે સ્વઈ જાય. તેથી અલગ પુરુષના દર્શન થઈ જાય. કાંક અક્ષર પોતે બ્રહ્મ છે. અક્ષર વિલીન થઈ ગયો તો બ્રહ્મ હાજર થઈ ગયા. આડા અક્ષર હતો. જેમ આડું મન છે, પરમાત્માનો પડદા આડા મન જ છે, બીજું કોઈ છે નહીં. તો અક્ષર છે એ જ બ્રહ્મ છે. કંઈ દર્શાય પહેલાં વિચારોના માપ કાઢો, એમાંથી શબ્દો છૂટા પડે, એમાંથી અક્ષર છૂટા પડે, ત્યાં બ્રહ્મ દર્શન થાય. એ વિચારોની સાધનાથી પણ થઈ જાય. જીરે સંતો આરે ધર્મ છે આદ્ય ને અનાદિનો, જેને ચરણે અનેક લોક ઓધાર્યા છે. ઘણા લોકો આના નીચે આ ધર્મ પાડ્યા ને એ બધા ઓધાર થઈ ગયો. જીરે સંતો 5 કરોડ ને પ્રહલાદે તાર્યા લખ્યું.
કે 5 કરોડ તો પ્રહલાદને થાય. પ્રહલાદ એ તો અમર પુરુષને વૈરા. આ અમર પુરુષને વૈરા ને પ્રહલાદે 5 કરોડ. જીરે સંતો ઇન્દ્રાસનથી ઇન્દ્ર ભાગ્યો. એક વખત આ જે બ્રહ્મા ભાગ્યા તેમ ઇન્દ્રાસનથી ઇન્દ્ર ભાગ્યો. એવો ભગતિનો તાપ ન જીરવાનો. ભક્તિનો તાપ એવો થયો ને તે ઇન્દ્રાસન મીંડું હલવા. પ્રહલાદ ભક્તિ કરે ને ઇન્દ્રાસન હલે. એનો તાપ આની ભક્તિનો પ્રકાશ એવો તાપ પડ્યો કે ત્યાં ઇન્દ્રાસનમાંથી ઉઠીને ભાગવો પડ્યો અને તપ ત્યાં લાગે. જો ગમે તે ભક્તિ કોઈ વધારે કરે ને તો ઇન્દ્ર મંડે ડોલવા ઇન્દ્રાસન. અહીંયા રામદેવજીના બાપા આવ્યા અજમલજી. ઓલી બાઈએ મેણું માર્યું કે મેં વાંજ્યાનું મોઢું ન જોઈ તો એને એમ છે કે ભગવાન વિના ઓલા દીકરા વિના મરી જાવ એને કદે એમ મરી જાવ સારું વાંજ્યા નથી રહેવું. તો પોતે આવ્યા છે ક્યાં? દ્વારકા. કોઈ કીધું ભગવાન છે દ્વારકાને મળી જાવ ની કાંઈક આશીર્વાદ આપે. તો આને બીજી કેમ કાંઈ ખબર નહીં. એટલે પૂજારીને કીધું કે મારે મળવું છે ને મારો દીકરો નથી. તો કે પણ એ હાસી દ્વારકા તો બાપુ અહીં નથી કે તો દરિયામાં છે. તો કે એ કે એ તમને જવાબ નહીં દે. પેલા માથાએ પછાડ્યા બધું કર્યું. શ્રીફળ ભેગું લેવા હતા તેને બી હારા કાંઈ કામ ના નથી. એક માર્યું ટોલામાં અડી ગયા. પછી પૂજારી કીધું અહીં તમે ગમે એટલા ધંપાશાળા કરશો આ પસંદ નહીં થાય. દરિયામાં હાસી લંકા ઓલી હાસી દ્વારકા તો લંકા આમાં દરિયામાં છે. અને ઉધરું કરી નાખ્યું મારો ધૂપકો કે ન્યા હોય તો મારે પકડી જ લેવા. હવે મૂકવા નથી. મારે વાંજ્યા મેળું કાં ભાંગે કાં હું ભાંગી જાઉં. બાકી મારે ધંધો નથી કરવો. અને તરત દ્વારકા નહોતી તો ઊભી થઈ. ઊભી થઈને ભગવાને આવકાર દીધો કે આવો આવો અજમલભાઈ તમે આવ્યા. સ્વાગત કર્યું, ખાવા પીવા દીધું. પછી થોડીક સુધીમાં આવ્યા. થઈ તો તાતામાં બધું થઈ ગયું ને. પછી એને જે ભગવાન ત્યાં તમારા ભગવાન તમે હોતે તમારે કોઈ લાગે આ માથામાં પાટો છે ને. એ કે એક ભગત ફાઈટો ફરેશભાઈ હું કરું. અહીં તો બધી આઈટમ આવતી હોય ને બાપુ કે શ્રીફળ તોલા માર્યું હું કરું. આ તેદુનો લોહી નીકળ્યું તે આ પાટો એનો બાંધ્યો. તઈ ખબર ભગવાન મેં એટલે એ તો તને ખબર કે શ્રીફળ તો મેં માર્યો હતું તો એ છે પણ આ જો આ એનો જ પાટો વાર્યો. તઈ ખબર પડી ખારો આ તો આ જે અહીં ખોટે ખોટું માર્યું અહીંયા લાગી ગયું. નહોતી તો દ્વારકા ઊભી થઈ. મુકામે નીજા ધર્મમાં આવી ગયા. બધાનો આધાર છૂટી ગયો. મોતનો આધાર ન રાખ્યો. મોતથી ખેવના ન કહીને દરિયામાં સીધો કૂદી પડ્યો. તુલાનો હાથ પકડવો પડ્યો. એટલે ઇન્દ્રાસનને ડોલવા માંડ્યું ને તે ભગવાન આ ધંધો કરવો પડ્યો. જીરે સંતો 5 પાંડવને દ્રૌપદી અને કુંતાજી જેણે નીજા ધર્મના પાડ્યા તો આ 5 જણાએ થઈને એ 7 કરોડ ને 9 કરોડ ને તાર્યા. એટલે દરેક ધર્મમાં મહાપુરુષો પાયકા. એકે તાર્યા છે, કોઈને માર્યા નથી. વાયરાય નથી હો. કારણ કે આપણે વાયરા વરી એવા નથી. હારી જાય તો વરી જાય. હાયરા વરે વાયરા ન વરે. ક્યાંક એવું વિઘન કાંઈક એવું આવી જાય ને ટકરાવ થઈ જાય તો વરે. બાકી પાછા વરે એવા છે નહીં. એટલે વાયરા નથી. એને બધાને તાર્યા છે. અને તારે એ જ કામ કરે તરે એ તારી હગ્યો. હા તો આ તરતાનો અર્થ કે ભાઈ આવો તમે તારે 10 જણા પડો હું બેઠો છું તો તું ડૂબી ગયો નહીં મળે. ઓલાને તો નહોતું આવડતું તો તરીને વહી આવશે. તારું કાંઈક કર્યું એમ આપણે આપણું કરી લેવાનું છે. સદગુરુદેવની જય. अपना मात पिताની જય. સર્વે સંતોની જય. આજના ઉત્સવની જય. ઓમ